અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेवने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे. रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे शील सत्व संभरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. नमस्कार. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની અખંડ જ્ઞાન યાત્રાના દર્શનને જે ગીતમાં વણી લેવાયું છે, અલ્પાબેનના મધુર કંઠે આપણે સાંભળ્યું. આદરણીય કવિશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા લિખિત અને અમર ભટ્ટ દ્વારા સ્વરાંકિત થયેલું આ ગીત વિશ્વકોશની વર્ષોની જ્ઞાન યાત્રાનો જે પડઘો પાડે છે, એ કડીમાં આજે એક બહુ જ મહત્વના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ, જેમને માટે આખા ગુજરાતને અને વિશેષ કરીને ગુજરાતના શિક્ષણ જગતને અને સાહિત્ય જગતને એક વિશેષ આદર છે એવા પરમ આદરણીય આચાર્ય શ્રી દાઉદભાઈ ઘાંચી સાહેબ, એમના અભિવાદન ગ્રંથનું આજે વિમોચન અહીંયા થવાનું છે. દાઉદભાઈ સાહેબ લગભગ 95 વર્ષના યુવાન છે. તાજગીથી તરવરતા અને અત્યારે પણ એમના ચહેરા ઉપરનું સ્મિત અને સૌની સાથે મળવાનો એમનો ઉમળકો, એ આપે જોયો અહીંયા આવ્યા ત્યારે. એ અંદરથી કેટલા જીવંત છે, ચેતના સાથે જીવે છે, એ આપણે જોયું. વિશ્વકોશના તો એ ટ્રસ્ટીશ્રી છે. ધીરુભાઈનો જમણો હાથ હતા. વર્ષો સુધી ધીરુભાઈની સાથે રહીને સાબરકાંઠા જિલ્લાના, એ વખતના સાબરકાંઠા જિલ્લાના, હવે તો ભાગ પડ્યો ને અરવલ્લી, ત્યાં મોડાસા કોલેજના નિર્માણમાં આપણે ગૌરવથી કહી શકીએ કે જેમાં ઓક્સફર્ડની કે કેમ્બ્રિજની સુગંધ આવે એવું વિદ્યાધામ, એવું પરિસર શિક્ષણનું એમના બંનેના પરિશ્રમથી, સમર્પિત પરિશ્રમથી સાકાર થયું છે. તો એ દાઉદભાઈ ઘાંચી સાહેબના આજના આ સમારંભમાં, એમના અભિવાદન વિમોચન સમારંભમાં આદરણીય મંચ અને આપ સૌનું બહુ જ પ્રેમપૂર્વક વિશ્વકોશ ટ્રસ્ટ સ્વાગત કરે છે. અને આનંદ એ વાતનો છે કે આજના કાર્યક્રમમાં આપણને એવા જ મહાનુભાવ સામે પણ મળ્યા છે કે જે આજના કાર્યક્રમને એની
એને ઉચિત બનાવે છે, એને યોગ્ય બનાવે છે, એની ગરિમાને છાજે અને શોભે એ રીતે આજે સૌ આપણી વચ્ચે ભેગા થયા છીએ ત્યારે આદરણીય કુલીનચંદ્રભાઈ યાજ્ઞિક સાહેબ આપણી વચ્ચે હોય એ જ મને લાગે છે કે આજના પ્રસંગનું એક બહુ મોટું સદભાગ્ય છે. એક સનદી અધિકારી, સરકારમાં બેઠેલો માણસ એક યુનિવર્સિટી ઊભી કરે, અને આપ સૌ જાણો છો કે યુનિવર્સિટીનું એને ચાલુ કરવી, એનું સ્થાપન કરવું એ કેટલું અઘરું કામ છે. એ કામ એમણે સુપેરે કરી બતાવ્યું છે, અને એમની પડખે આદરણીય દાઉદભાઈ વર્ષો સુધી રહ્યા. તો હું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે સૌથી પહેલાં શોલથી આપણે યાજ્ઞિક સાહેબનું આપણા સહુ વતી અભિવાદન કરીએ. આજે એમની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ આપણી વચ્ચે બેઠા છે, આવ્યા છે, એનો આનંદ છે. આદરણીય નીતિનભાઈને વિનંતી કરીશ કે ગાંચી સાહેબને શોલ ઓઢાડીને આપણા સૌ વતી એમનું સન્માન કરે અને એમને નિરામય દીર્ઘાયુની શુભકામનાઓ પણ આપણા સૌ વતી આપણે આપીએ. દાઉદભાઈ અવારનવાર પોતાના વક્તવ્યમાં જાણીતો શેર કહે છે કે મેં અકેલા ही चला था जानिबे मंजिल लेकिन लोग आते गए कारवा बनता गया. એ કારવામાં સૌથી મહત્વનું કોઈ પાત્ર હોય તો તે પદ્માબેન છે, ખૈરુન્નિસાબેન છે. આદરણીય હિનાબેનને વિનંતી કરીશ કે ખૈરુન્નિસાબહેનનું અભિવાદન કરે. શ્રી પ્રદીપ ખાંડવાલા સાહેબ પણ આપણી વચ્ચે છે. એમનું સન્માન કરવા માટે હું પ્રીતિબેનને વિનંતી કરીશ. શ્રી બિપિનકુમારભાઈ શાહ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી આપણી વચ્ચે છે. 30 વર્ષનો એમનો દાઉદભાઈ સાથેનો, કદાચ 3 દાયકાનો, કદાચ એનાથી વધારે, 52 વર્ષનો, એટલે શરૂઆતથી 5 દાયકાનો એમનો સંબંધ. તો એમનું અભિવાદન કરવા માટે હું ગૌરાંગભાઈને વિનંતી કરું. ગૌરાંગભાઈ. બિપિનભાઈએ વર્ષો સુધી દાઉદભાઈની પડખે રહીને એટલું બધું કામ કર્યું છે, અને દાઉદભાઈના વિચાર અને બિપિનભાઈની દોડધામ અને બધું ભેગું કરવાની એમની ક્ષમતા, એ ભેગું થયું છે. અને એને કારણે આજે પણ મોડાસા સતત આગળ ને આગળ કેળવણી મંડળ વધી રહ્યું છે. શ્રી ફારૂકભાઈ ઘાંચી, લાયક પિતાના લાયક પુત્ર, એ તો બહુ જાણીતી ઉક્તિ છે, પણ લાયક જગ્યાએ વાપરવાનું મન થાય એવી આજે એમની પ્રતિભાને જોતા આપણને લાગે છે. એ આમ તો ઇંગ્લેન્ડમાં બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે, વિઝિટિંગ અધ્યાપક તરીકે કામ કરે છે, આઈ સર્જન છે. પણ એથી વધારે આપણને ગમી જાય એવી વાત તો એ છે કે કવિ છે,
કવિ હૃદયનું સંવેદન ધરાવે છે. તો એવા શ્રી ફારૂકભાઈનું સન્માન કરવા માટે હું બેનશ્રીને વિનંતી કરીશ. આપ આવો. થોડું પહેલા લઈ તો મિત્રો, આજના આ પ્રસંગે જે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમને આપણે દાઉદભાઈ વિશેનો એમનો ભાવ, એમની લાગણી, એમની સંવેદના, એમની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આપણે વિનંતી કરીશું. એમણે કહ્યું એમ 52 વર્ષથી દાઉદભાઈની સાથે સ્વાભાવિક રીતે ઘનિષ્ઠ મૈત્રી, માત્ર વહીવટી નહીં પરંતુ દિલની મૈત્રી. અને મોડાસાના નિર્માણમાં જે મહત્વની ઈંટો છે એમાંના એક બિપિનભાઈ છે એમ કહીએ તો ચાલે. દાઉદભાઈના ઇનોવેટિવ વિચારોને હંમેશા એમણે ટેકો કર્યો છે. એ તો બીજી અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સાબરકાંઠામાં જોડાયેલા છે. અને એવા બિપિનભાઈને વિનંતી કરીશ કે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે. સૌને નમસ્કાર. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શ્રી દાઉદભાઈ ગાંચીના અભિવાદન ગ્રંથ શિક્ષણ વિકાસના ધ્રુવ તારકના વિમોચન સમારંભ પ્રસંગે ગ્રંથ વિમોચક તરીકે પધારે માન્ય શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ, માન્ય શ્રી પ્રદીપભાઈ ખાંડવા, મારા પરમ સ્નેહી પદ્મશ્રી કુંવરભાઈ દેસાઈ, ડૉક્ટર ફારૂક ગાંચી, જેમના હાથ નીચે હું ઘડાયો, ઘણું બધું શીખ્યો તેવા મારા ગુરુ શ્રી ડૉક્ટર દાઉદભાઈ ગાંચી સાહેબ, સારસ્વત મુરબ્બીઓ, મિત્રો અને મલા ગાંધી ઉત્તર કેન્દ્રીય મંડળના અમારા પ્રમુખ શ્રી નવીનભાઈ મોદી, મહેન્દ્ર મામા, ધીરુભાઈ પ્રજાપતિ, ઓસા પરિવારમાંથી અનેક સભ્યો આવ્યા છે. એમાંથી ડૉક્ટર રાકેશભાઈ મહેતા, પ્રિન્સિપલ મનીષભાઈ જોશી, અંબાલાલભાઈ, અનેક મિત્રોના નામ પણ મારી પાસે છે. સમયના અભાવે બધા નામ બોલતો નથી. એ સૌ સભ્યો 20મી સદીના ઉત્તરાર્ધમાં મોડાસા નગરે શિક્ષણના રંગે રંગાવાનું શરૂ થયું. આજે મારે આપને એ વાત કરવી છે કે દાઉદભાઈ સાહેબ મોડાસામાં કેવી રીતે આવી પહોંચ્યા. ડૉક્ટર ધીરુભાઈ ઠાકર સાહેબે ડૉક્ટર દાઉદભાઈ ગાંચીને એક પત્ર લખ્યો. તેમાં લખ્યું કે તમે તાજેતરમાં જ અમેરિકાની યુનિવર્સિટીમાં અધ્યાપન કરીને પરત ફર્યા છો. મારા એક વખતના કર્મઠ વિદ્યાર્થી તરીકે તમને ઓળખું છું. તમારી કોલેજના કાળના સહાધ્યાયી અને બાયડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી અર્જુનભાઈ પટેલનું સૂચન છે કે મોડાસામાં બીએડ કોલેજ શરૂ કરો છો, તેમાં તમે આચાર્ય પદ સંભાળો. અમારા પ્રમુખ શ્રી રાયચંદભાઈ અને અન્ય સહકાર્યકરોનો વિશ્વાસ છે કે તમે આ પ્રદેશમાં શિક્ષણની નવી દિશા આપી શકશો. ડૉક્ટર ધીરુભાઈ ઠાકરનું દાઉદભાઈએ ઇજન સ્વીકાર્યું એટલું જ નહીં પણ પડકાર પણ હતો તે પણ સ્વીકાર્યો. 1959માં ડૉક્ટર ધીરુભાઈ સાહેબે જે વિશ્વાસ મૂકેલો એ મોડાસાની કોલેજને ફળ્યો છે. આમ અહીં ડૉક્ટર ધીરુભાઈ સાહેબ અને ડૉક્ટર દાઉદભાઈ સાહેબે માજુમ કિનારે આવીને વસ્યા. એટલું જ નહીં પણ માજુમ નદીનું પાણી પીધું, પાણી લીધું અને પાણીને પચાવ્યું. તેથી મોડાસા પ્રદેશનું શિક્ષણ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું શક્યું છે. ડૉક્ટર ધીરુભાઈ સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમનો નાતો મોડાસા સાથે રહ્યો હતો. ડૉક્ટર દાઉદભાઈ ગાંચીનો આ શિક્ષણ સંસ્થાનો નાતો મોડાસા સાથેનો નાતો આજે 52 વર્ષે પણ એવો અડીખમ ઊભો છે. મોડાસાના ઉચ્ચ શિક્ષણના તમામ હિતધારકો, સંચાલકો, આચાર્યો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને જનસમાજ એ સૌએ આરંભકાળથી જ ઉચ્ચ શિક્ષણના એમના સપનો, એમની અપેક્ષાઓ, તેમના આયોજનો, તેમની અપેક્ષાઓ એ બધું સર્વગાહી સંમત અને સર્વકલ્યાણકારક સ્વપ્ન સેવ્યું હતું. આજે એ સ્વપ્ન મોડાસામાં સાકાર થઈ ગયું છે. ડૉક્ટર દાઈબ સાહેબના નેતૃત્વમાં
એજ્યુકેશન કોલેજના સ્થાપનાથી શ્રેષ્ઠ કોલેજ થવા સુધીની વાત કરું તો કલાકો થાય, પણ તેઓ છે શિક્ષણ, પરીક્ષણ, સંશોધન, જ્ઞાનનું સામાજિક વિતરણ બધા માટે પ્રતિબદ્ધતા માગી લે છે અને પરિશ્રમ અવિરત માગી લે છે. તેથી મોડાસા કોલેજના બધા જ કર્મશીલો એ ઉદ્દેશને વડેલા માનવબળ તરીકે ઉપસી આવેલ છે. નેતૃત્વની કમાલ એ હોય છે કે બધાને એક સરખી હોંશ હતી અને સરખી પરવણી પણ હતી અને એક સરખી જવાબદારીની ભાવના બંધાઈ ચૂકી હતી. આ પ્રકારના સંઘર્ષથી શિક્ષણની આ કોલેજ શ્રેષ્ઠ કોલેજ તરીકે પસંદ થઈ શકી. સાબરકાંઠા જિલ્લો સામાજિક દ્રષ્ટિએ પછાત અલ્પ વિકસિત વિસ્તાર હતો. અપરિવર્તનશીલતા, નિયંત્રણો, બંધનો, પ્રતિબંધો નડતા હતા. એવા જડ અને ડારતા વાતાવરણ ભેદવાની આગેવાની મોડાસાની કોલેજોએ લીધી અને સંચાલકોએ જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારની યુવા પેઢીને કેળવણીના માધ્યમ સાથે જોડીને આગળ વધવાનું કામ કપરું હતું. પણ ગુરુ ડૉક્ટર ધ્રુવભાઈ ઠાકર, શિષ્ય ડૉક્ટર દાઉદભાઈ ગાંચી સાહેબ સહયાત્રી તરીકે કોલેજની યાત્રા શરૂ કરી. આરંભની મે માસની કપરી ગરમીમાં નવી કોલેજે શું કરવાનું છે તેની આખી રૂપરેખા તૈયાર કરી અને તે માટે નવા નિમાયેલા અધ્યાપકો સાથે ગાંધી જયંતિના શતાબ્દી વર્ષની મજબૂત પાયો નંખાયો. કોલેજમાં હોમનો એક નવતર પ્રયોગ કરેલો. તાલીમાર્થીઓનું અવલોકન કરતાં સાહેબે જોયું કે એક વિદ્યાર્થી દરરોજ એક જ જાતના કપડાં પહેરીને આવે છે વિદ્યાર્થીના, અને તેથી તેમણે હોમરૂમ તાસની રચના કરી. એક અધ્યાપક પોતાના રૂમમાં 10 થી 12 વિદ્યાર્થીઓ સાથે બેસતા અને વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ, કુટુંબની આર્થિક સ્થિતિ, સામાજિક પરિસ્થિતિ અધ્યાપક સમક્ષ મોકળા મને એ રજૂ કરતા અને તેથી તેમને નડતી પરિસ્થિતિ પણ વિદ્યાર્થીઓના મુક્ત મને વાત કરતા. આ હોમથી બનતું આ બધી નોંધ અધ્યાપક કરે તેમાંથી ઘણી સમસ્યાઓ હલ થતી. તેને લઈને સંસ્થા અને તાલીમાર્થીઓ વચ્ચે ગાઢ માનવીય સંબંધો વિકસતા હતા. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા દાન મેળવી જે તે જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હતી. આ પ્રયોગ પછી ગરીબ વિદ્યાર્થી રાહત ફંડની યોજના પણ સ્થપાઈ, જે અસંખ્ય તાલીમાર્થી વિદ્યાર્થીઓને સંકટ સમયે ઉપકારક બની છે. આમ દાઉદભાઈ સાહેબનો અભિનવ અને ઉપકારક પ્રયોગ આ હતો. શિક્ષણ કોલેજના નવ પ્રસ્થાનમાં સિમ્પોઝિયમ ચર્ચા, સ્વાધ્યાય પ્રવૃત્તિ, નિરંતર અભ્યાસ પ્રવૃત્તિ, સેમિનાર, લઘુ ચર્ચા, બેન સ્ટેમ્પિંગ, પ્રોજેક્ટ પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ વગેરેના નૂતન પ્રયોગોથી અધ્યાપન કાર્ય વિદ્યાર્થી કેન્દ્ર બની શક્યું અને વર્ગખંડોનું પર્યાવરણ જીવંત બતાવી શકાયું. આ નૂતન પદ્ધતિએ મામૂલી ભેટ દાઉદભાઈ સાહેબ તરફથી પ્રાપ્ત થઈ હતી. તેથી દાઉદભાઈએ ઘણી વખત કહ્યું છે कि हमारा साहेब को हम अकेले ही चले थे जानने मंजिल मगर लोग आते गए और कारवा बनता गया. मेडिकल क्षेत्र में वपरातो इंटर्नशिपનો શબ્દ દાઉદભાઈ સાહેબને તાલીમ ક્ષેત્રમાં વિચાર મૂક્યો ત્યારે સૌને આશ્ચર્ય થયેલું. આ પ્રયોગના અનુસંધાનમાં સહકાર્યકરો, સહકારી શાળાના આચાર્યો, સુપરવાઇઝર, શિક્ષકો અને અભિપ્રાય માગ્યા. આ અભિપ્રાયમાંથી કેવી રીતે શિક્ષકોને માર્ગદર્શક બની શકે એવા શિક્ષકોની યાદી તૈયાર કરી અને કોલેજમાં આ પ્રયોગ સંદર્ભે તે સૌને તાલીમ આપી અને તૈયાર કર્યા. આ પ્રયોગ 10 દિવસ માટે હાથ ધર્યો. સૌને મજા પડી અને પ્રયોગોનું મૂલ્યાંકન સારા દ્વારા થયું અને પ્રયોગ ઉત્તમ રીતે ખૂબ સફળ થયો. આજે તો એ પ્રયોગ વ્યાપક રીતે સ્વીકારાયો છે અને ઇન્ટર્નશિપ તાલીમાર્થી સંસ્થા માટે ફરજિયાત બન્યો છે. દરેક પ્રકારની તાલીમ, શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન, અદ્યતન દ્રવ્યશ્રાવ્ય ખંડ, મનોવૈજ્ઞાનિક ખંડના સાધનો, કસોટીઓ તેમજ સંસ્થા દાઉદભાઈના નેતૃત્વમાં ખૂબ મોટા ગજાનું કાઠું કાઢ્યું હતું. જિલ્લાના શિક્ષણના વિકાસ અર્થે અનેક પ્રયોગો, લઘુ સંશોધનો, અધિસ્થાપન વર્ગો, કાર્યશાળા આયોજન કરવામાં આવતા અને એમાં એજ્યુકેશન કોલેજના અધ્યાપકો, જિલ્લાની શાળાના આચાર્યો, શિક્ષકો જોડાતા. આ બધા કાર્યો રાજ્ય શિક્ષણ ભવન જોતું હતું અને તેથી અમારી સંસ્થાને સતત શિક્ષણ કેન્દ્ર મળ્યું અને તે દ્વારા દાઉદભાઈ સાહેબે જિલ્લાની શિક્ષણને સમૃદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા. સ્થાપનાથી જ આ કોલેજનો નાતો એનસીઆરટી સાથે રહ્યો અને પહેલી શિરીપ દ્વારા ગુજરાતભરના 57 નિરીક્ષકોને એનસીઆરટીના સહયોગથી તાલીમ આપવામાંથી આવો પ્રથમ પ્રયોગ અહીંયા જ થયો હતો. એ ઉપરાંત સેવા વિસ્તરણ દ્વારા 982 જેટલા શિક્ષકોને તાલીમ આપવાનું કામ સંસ્થાએ પ્રારંભના વર્ષોમાં કર્યું હતું. એને લઈને સેન્ટર ફોર કન્ટિન્યુઇંગ એજ્યુકેશન ફોર ટીચર્સ કોલેજ સેવા વિસ્તરણ કેન્દ્ર મળ્યા પછી તે દ્વારા થયેલા જિલ્લાના શિક્ષણ વિકાસ અર્થે થયેલા અનેક પ્રયોગને લઈ ભારત સરકારના એનસીઆરટી દ્વારા ગુજરાતમાં 2 જ કેન્દ્રોની પસંદગી થઈ. એક મોડાસા અને બીજું અલિયાબાડા. આ સીસીઈ દ્વારા પ્રથમ વર્ષે 720 કલાકનું કામ એક સંસ્થાએ
કર્યું હતું, તો બીજા વર્ષે 620 કલાકની તાલીમી પ્રવૃત્તિઓ કોલેજમાં યોજવામાં આવતી. અને જેને લઈને જ્યારે જ્યારે એનો અભ્યાસક્રમ અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ પ્રદેશના શિક્ષકોને તેથી સજ્જ થતા અને માધ્યમિક શિક્ષણધારો કર્મચારી માટેના નિયમો દ્વારા મળતા લાભો વિગેરેના સમજાવતો તેથી નવ પ્રવાહોથી શિક્ષક હંમેશા સજ્જ રહેતો હતો. બ્રિટિશ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે પણ આ કોલેજની પસંદગી દાઉદભાઈને લઈને થયેલી. મહત્વની શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે માજુ મુખપુત્ર, ભીતપત્રો વગેરેમાં જે સર્જનાત્મક કાર્યો થતા તેને લઈને પેઢીના અનેક કવિઓ, લેખકો, સર્જકોનું પ્રારંભિક ઘડતર આ કેમ્પસમાં થયેલું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 5મી પંચવર્ષીય યોજનાની ગ્રાન્ટની માગણી આ કોલેજે કરી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આ માગણી જોતા એમને એમ લાગ્યું કે આ કોલેજ કેવી રીતે કરી શકે, એટલે યુજીસીએ સ્પેશિયલ એજ્યુકેશન ઓફિસરને કોલેજમાં ચકાસણી કરવા અને જોવા માટે મોકલી અને પછી નિયમ મુજબની ગ્રાન્ટ આપી. તે દ્વારા અનેક કામો થયા છે. શૈક્ષણિક પ્રકાશન માટેની ગ્રાન્ટ મળીને તે ગ્રાન્ટ દ્વારા 53 પુસ્તકોનું પ્રકાશન મોડાસાની બીડીસા કોલેજ એજ્યુકેશને કરેલું. ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘ ઇતિહાસના પ્રધાન રૂપે કેળવણીના અર્થમાં જ્યારે ડૉક્ટર દાઉદભાઈના પ્રદાનની નોંધ લઈ રહ્યા છે ત્યારે મોડાસાની બીડીસા કોલેજ ઓફ એજ્યુકેશનના ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘની સ્થાપના અને કાર્યોની નોંધ ઐતિહાસિક રીતે લેવી જોઈએ. આ ઓસાની સ્થાપના પાછળ ડૉક્ટર દાઉદભાઈ ગાંચીની દીર્ઘ દ્રષ્ટિ હતી. બીએડ કોલેજમાં છાત્ર તાલીમાર્થી ભણી રહી તે બાદ પણ પોતાની શૈક્ષણિક સંસ્થા અને માતૃ સંસ્થા સાથેનો જીવન સંપર્ક જળવાઈ રહે તે માટે 1969-70થી સ્થાપનામાં કરવામાં આવેલી. આજે તો તેના 4000 જેટલા નોંધાયેલા સભ્યો છે અને આ 52 વર્ષની યાત્રા કરેલી આ સંસ્થામાં 2000 જેટલા છાત્રો સતત જીવન સંપર્કમાં રહે છે અને એમાંથી ઘણા બધા આજે અહીં હાજર પણ છે. ડૉક્ટર દાઉદભાઈ પ્રેરિત કલ્યાણ નિધિ યોજના અસ્તિત્વમાં આવી, જેના ભંડોળમાંથી શિક્ષકને 5000 રૂપિયાની આર્થિક સહાય તેમજ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 10,000 જેટલી આર્થિક સહાય આજે પણ આપવામાં આવે છે. આનું સફળ સંચાલન અમારા ગ્રંથપાલ કિશોરભાઈ શુક્લ અને ઓસાના પદાધિકારીઓ આજે પણ કરી રહ્યા છે. પ્રસ્તુત સંઘના સંતાનોના સભ્યોને શિક્ષણમાં મેળવેલ વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ માટે પુરસ્કારથી નવાજવામાં આવે છે. નિવૃત્ત થતા શિક્ષક અને આચાર્યોને દર વર્ષે શૈક્ષણિક અધિવેશન કે સ્નેહ મિલન સન્માનવામાં પ્રસંગે સન્માનવામાં આવે છે. આજે ઓસાના મુખપત્ર તરીકે નૂતન અધ્યાપન પ્રકાશિત થાય છે અને તે દ્વારા વૈચારિક આદાન પ્રદાન પણ થઈ રહ્યું છે. મને એમ થાય છે કેટલાક કાર્યક્રમોની વાત કરું. દશાબ્દી તો 1978, 1983માં 15 વર્ષની ઉજવણી કરવામાં આવી. થોડીક વાત કરું તો અમારા તાલીમાર્થીઓ ગુજરાતના રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ કૃતિ રજૂ કરી હોય અને જેમનો રાજ્ય કક્ષાએ પ્રથમ અથવા દ્વિતીય નંબર આવે તેની ઉત્તમ કૃતિ શનિવારે રાત્રે કોલેજના કેમ્પસમાં જે મિલન થાય એમાં રજૂ કરવામાં આવે અને 4 કલાકનો કાર્યક્રમ ચાલે. મોડાસાનું આખું નગર જોવા ઉમટી પડે અને સભાગૃહ ભરાઈ જાય. એટલે અમારા તાલીમાર્થીઓએ મોડાસા નગરને શિક્ષણ છોડવું ગમતું નહોતું અને તેથી આજે જ પણ ઓસા એ રીતે સમૃદ્ધ છે. આ સમાજના શૈક્ષણિક સંસ્થા સાથેનો વિરલ સંબંધ રૂપે ઉત્તમ દ્રષ્ટાંત પણ કહી શકાય અને તે પણ દાઉદભાઈ સાહેબની દીર્ઘ દ્રષ્ટિને લઈને શક્ય બન્યું છે. ગુજરાતભરની એજ્યુકેશન કોલેજમાં 1 કે 2 પટાવાળાથી ચાલતી હોય. દાઉદભાઈ સાહેબે સરકારશ્રીમાં રજૂઆત કરી અને માગણી કરી કે 8 જેટલા કર્મચારીઓની માગણી થઈ અને તેથી અમારી કોલેજમાં નોન ટીચિંગ સ્ટાફની સંખ્યા 8 હતી, જેમાં દશા વિભાગ સંભાળતા કર્મચારી, લાઇબ્રેરીનો કર્મચારી, યુનિસેફ તરફથી ગ્રાન્ટ મળેલી તેના માટે પણ એક કર્મચારી આ કોઈ જગ્યાએ હોતું તે અમારી કામ થયું. એજ્યુકેશન કોલેજમાં સરકારે EBC રાહત આપવાની સરકારે બંધ કરી તો એજ્યુકેશન કોલેજના તમામ આચાર્યો સાથે એક સાથે જોડ્યા અને તે ફીની રાહત મળે તેવા પ્રયત્ન કર્યો અને તેથી EBCની રાહત પણ વિદ્યાર્થીઓને મળી. ST બસના પાસમાં પણ આવું જતું પાસ બંધ કર્યા તો તે માટે પણ પ્રયત્ન કર્યો અને તે મળ્યો. આ ઉપરાંત એજ્યુકેશન કોલેજની ફી બહુ ઓછી, લાઇટ બિલ પણ ભરાય નથી તો 100 રૂપિયાની પર વિદ્યાર્થી દીઠ ફી ભરવાની હતી એ વધારવા માટેનો પણ પ્રયત્ન કર્યો અને તેથી કોલેજોને 100 રૂપિયાનો ફી વધારો મળ્યો. સાહેબના કયા કાર્ય ગણાવું એમ થાય છે. અમેરિકામાં ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ હેઠળ શિક્ષણ આપવા ગયા. વિવિધ યુનિવર્સિટીના સભ્યપદે ઉચ્ચ શિક્ષણમાં, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિઓમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ સુધારના રાણેપંથના વિશિષ્ટ યોગદાન આપ્યું હતું. આ બધા કાર્યોને લઈને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ પ્રો વાઇસ ચાન્સલર તરીકે ડૉક્ટર યાજ્ઞિક સાહેબની સાથે તેમની નિયુક્તિ થઈ. શિક્ષણ જગતમાં
અમારા તાલીમાર્થીઓ દાઉદભાઈ સાહેબ દ્વારા મળેલી તાલીમથી સંસ્થાના અનેક તાલીમાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રના બેસ્ટ ટીચર્સ એવોર્ડ મેળવ્યા છે, NCERT દ્વારા સન્માનિત થયા છે, કોલેજના આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો તરીકે પ્રસ્થાપિત થયા છે. દાઉદભાઈ પોતે એક વ્યક્તિ નહીં પણ સંસ્થા બની ગયા હતા. દાઉદભાઈના ઉચ્ચ આદર્શો, ઉન્નત જીવનશૈલી, પ્રયોગશીલતા અને કાર્યનિષ્ઠા સૌને માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. આજે પણ બીડીસા કોલેજ ઓફ એજ્યુકેશન દાઉદભાઈ સાહેબ નામે ઓળખાય છે. દાઉદભાઈના નેતૃત્વમાં ઘણી બધી વાતો જે મોડર્ન મેથડ ટીચિંગના અંતે મેં શરૂઆત કરેલી એ જ મેથડ જ્યારે નેકની ટીમ માટેની કમિટી બનવામાં આવીને એમાં કયા કયા પરિપાટીઓ મૂકવાની, તો એ પણ જે અમે સ્થાપનાથી કરતા હતા એ નેકની કમિટીએ પણ એ જ પરિપાટી મૂકી અને જેથી પેરામીટરો કામથી એટલે કેટલું દાઉદભાઈ સાહેબનું વિઝન સ્ટફ હતું તે સ્પષ્ટ હતું તે જોઈ શકાય છે. આ બધી સઘળી બાબતોને સિદ્ધિઓને મોડાસાની એજ્યુકેશન સંસ્થા શિક્ષણ વિકાસના દૂતારક ડૉક્ટર દાઉદભાઈ કાંચીના પ્રારંભથી સતત ડેવલપિંગ અભિગમને લઈ શ્રેષ્ઠ કોલેજ તરીકે પસંદ પામી તેનો અમને સૌ મોડાસાવાસીઓને મલાગાંધી ઉત્તર કેળવણી મંડળને આનંદ છે. તેથી સંસ્થાએ શ્રેષ્ઠ કોલેજ બની ત્યારે ભવ્ય કાર્યક્રમ યોજી દાઉદભાઈ સાહેબનું સન્માન કર્યું હતું અને તેને લઈને નગરે પણ એની નોંધ લીધી હતી. અમને સૌને તેમની સાથે રહી ઘડાવવાનું અને કામ કરવા મળ્યું. તે માટે આજે આપણે દાઉદભાઈ સાહેબ આપને વંદન કરું છું અને આજે આપની સાથે મળવાનો અવસર મળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ખૂબ જ આભાર આદરણીય વિપિનભાઈ. એક લાંબી શૈક્ષણિક યાત્રા અને શિક્ષણની સાથે સાથે આનુષંગિક કેટલા બધા આયામોમાં મોડાસાએ કામ કર્યું છે અને એમાં ધીરુભાઈ અને દાઉદભાઈ અને બિપિનભાઈ અને એમની આખી ટીમે જે દ્રષ્ટિપૂર્વકનો પરિશ્રમ કર્યો છે. એમણે કહ્યું કે માઝૂમનું પાણી એમણે પચાવ્યું છે. હું તો કહીશ કે ધીરુભાઈ એક ડગલું આગળ વધીને ધીરુભાઈ અને દાઉદભાઈએ માઝૂમના પાણીને અને મોડાસાને શોભાવ્યું છે ગુજરાતના નકશા ઉપર. એક આદર્શ શિક્ષણ સંસ્થા કેવી હોય અમે લોકો જોવા જતા હતા એ, અને સાંજની પ્રાર્થના થાય ગાંધીજી કરતા હતા તેમ, અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. ધીરુભાઈ બેઠા હોય, દાઉદભાઈ બેઠા હોય અને દાઉદભાઈ પાછા गाय के लब पे आती है दुआ बन के तमन्ना मेरी. અને આમ એક આખો જેને કહેવાય કે આપણો ભારતનો જે આખો એક સાંસ્કૃતિક વારસો છે એને શબ્દોમાં મૂકવાની જરૂર નથી, પણ એ આ બે ઋષિઓએ, શિક્ષણના ઋષિઓએ મોડાસામાં ચરિતાર્થ કર્યો છે. એક નાનકડી સૂચના છે, હોન્ડા સિટી કાર છે જે GJO 1KX6256. બીજા લોકોને સહેજ નડે છે તો જેની હોય એને એ ગાડી હટાવવા માટે અનુરોધ કરીએ છીએ. શ્રી ફારૂકભાઈને વિનંતી કરું કે ફારૂકભાઈને માટે તો પિતા છે અને એમના શબ્દોમાં કહો તો દાઉદભાઈ છે. એ તો દાઉદભાઈ જ ઘરમાં કહેતા હતા અને કહે છે. એ રહસ્ય પણ કદાચ એ છતું કરશે. અને દાઉદભાઈની સાથે એમને સાંભળવા એટલે દાઉદભાઈના જૂના સંઘર્ષોની કથા પણ. દાઉદભાઈ આમ અમદાવાદ આવવા માટે, ભણવા માટે કલોલથી રોજ અપડાઉન કરે અને 2 રોટલી ટિફિનમાં હોય ને કાલુપુર રેલવે સ્ટેશને ઉતરીને સામેની ઈરાની હોટલમાંથી થોડુંક શાક લઈ અને પછી એ ખાવાનું ને એના ઉપર દિવસ પસાર કરવાનો. એ દાઉદભાઈ યુનિવર્સિટીના સર્વોચ્ચ પદે પહોંચે, આ એક આખી વાત જ આપણે માટે પ્રેરણાનો સ્ત્રોત જ છે. ફારૂકભાઈ. Thank you, Joshuભાઈ. माननीय कुलीनचंद्र याज्ञिक साहब, खानवाला साहब, आदरणीय कुमारपाल भाई, पूज्य दाऊद भाई, नानाबा, સૌ સ્વજનો. કુમારપાલ ભાઈએ મને કહ્યું કે તમારે પરિવાર વતી બોલવાનું છે થોડું, પણ દાઉદભાઈ, જેમ જસુભાઈ તમે કહ્યું, દાઉદભાઈનો પરિવાર
આપણે બધા એ પરિવારમાં છીએ. એમ હું પ્રથમ તો આભાર માનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો, એમાં ખાસ કરીને કુમારપાલભાઈનો, હિનાબેનનો, પ્રીતિબેનનો, કે જેમણે ખૂબ જહેમત ઉઠાવી દાઉદભાઈ વિશે, મારા પિતાજી વિશે આ પુસ્તક પ્રકાશિત કર્યું. અને આ ઉપરાંત આજનો આ ભવ્ય સમારંભ પણ યોજ્યો. સો થેન્ક યુ સો મચ. મારી અંગત વાત કરું એ પહેલાં મને એમ થાય છે, જસુભાઈ તમે પૂછ્યું કે દાઉદભાઈને દાઉદભાઈ કેમ કહે. સારું, મને પણ ખ્યાલ નથી કે કેમ અમે દાઉદભાઈને દાઉદભાઈ કહીએ, પણ અમે નાના હતા ત્યારે જોઈએ કે સૌ કુટુંબમાં દાઉદભાઈને ભાઈ કહેતા. એટલે અમે કીધું ભાઈ કહીએ, પણ એને કીધું દાઉદભાઈ જ કહીએ, બધા દાઉદભાઈ કહે છે તો આપણે પણ દાઉદભાઈ કહીએ. હવે નામજોગ એમને સંબોધવું એ તમે જે કોઈ એમના તાલીમાર્થીઓ તમે સમજી શકો એ ક્યારે શક્ય હતું જ નહીં કે એમને કહી કે દાઉદભાઈ મને થોડી દૂધની જરૂર છે, એ શક્ય જ નહોતું. પણ એમ છતાં જ્યારે એમના વિશે અમે વાત કરીએ ત્યારે દાઉદભાઈ તરીકે જ અમે વાત કરીએ. આ પુસ્તકનું વિચાર બીજ જ્યારે આપણે 3 વર્ષ પહેલાં મળ્યા બિપિનભાઈ અને કિશોરભાઈ શુક્લ સાહેબ, ત્યારે વાતચીતમાં આ પુસ્તક આવું બનાવી શકાય એના વિશેની વાતચીત થઈ હતી. અને મને ખૂબ આનંદ છે, હર્ષ છે અને ખાસ તો ગર્વ છે કે કુમારપાલભાઈ આપની જહેમતના લીધે આજે પ્રસિદ્ધ થયું છે. તો થેન્ક યુ સો મચ અગેન. દાઉદભાઈની જિંદગીને હું 3 જુદા તબક્કામાં જોઉં છું. એક તબક્કો મારા જન્મ પહેલાંનો, પણ બીજો સૌથી અગત્યનો તબક્કો કે દાઉદભાઈ જ્યારે ઘાણીના કામથી મેઘાણીના ગામ સુધી પહોંચ્યા. અને એ વાત ત્યારે બની કે જ્યારે મેઘાણીનું ગામ એટલે રાણપુર, એ મારી માનું મોસાળ. દાઉદભાઈ વખતે શિક્ષક હતા અને એમના કહેવા પ્રમાણે એ ક્યાંક લેક્ચર એમણે ક્યાંક ભાષણ આપ્યું હતું અને મારા નાના એ પણ એ વખતે હેડ ટીચર હતા એટલે એ શ્રોતામાં હતા અને એમણે સાંભળ્યું, એમને બહુ ગમ્યું. એ પછી એમની મુલાકાત થઈ અને પછી મારી મમ્મી સાથે રાણપુરમાં દાઉદભાઈના લગ્ન થયા. એટલે એ ભાદરથી દાઉદભાઈના આદર સુધીની સફર શરૂ થઈ. દાઉદભાઈના કુટુંબમાં અમે 4 ભાઈ બહેન, સૌથી મોટા ભાઈ અનીસ, પછી ફિરોજ, પછી હું અને મારાથી એક નાની બહેન. અમને, અને ખાસ કરીને હું કહું તો મને આજે અહીં હાજર છું, મને એમ લાગે કે આઈ એમ અ ફ્રોડ, આઈ શુડન્ટ બી હિયર, આઈ એમ હિયર બિકોઝ ઓફ દાઉદભાઈ. જો દાઉદભાઈનો દીકરો ના હોત તો હું અહીં હોત નહીં, અને હું આ વ્યાખ્યાન આપવા માટે પણ ના હોત. એટલે એ મોટી ઘટના. એટલે અમને 4 ભાઈ બહેનોને દાઉદભાઈનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અને પિતા તરીકે હું પણ જાણું છું, આપ સૌ પણ જાણો છો કે પિતાનું પહેલું કામ શિક્ષક તરીકેનું હોય છે કે બાળકોને શીખવાડવું. શું શીખવાડવું? કે એને વિવેક શીખવાડવો, એને વિનય શીખવાડવું, કેમ વર્તવું એ શીખવાડવું. દાઉદભાઈ કામમાં બહુ બિઝી રહે, કોલેજના કામમાં, ઇતર કામમાં, મિટિંગોમાં જાય, પણ ઘણીવાર મૌન બહુ બોલતું હોય છે. કે દીકરા તરીકે, દીકરી તરીકે આપણે આપણા પિતાજીમાં જે કંઈ જોઈએ એનું આપણે અનુસરણ કરી, એનું અનુકરણ કરતા હોઈએ છીએ. એટલે દાઉદભાઈ એમનું મૌન બોલ્યા કર્યું ઘણીવાર. અને ઘણી જગ્યાએ કહેવાય છે, મારા વિશે એમ ઓળખાણમાં એમ કહેવામાં આવ્યું કે હું થોડો કવિ પણ છું. એટલે મને લાગે તો રમેશ પરીખની એક પંક્તિ યાદ આવે કે એક દીવો, મારા પિતાજીને હું દીવા તરીકે જોઉં છું, મારા કુળદીપક છે, કે એક દીવો છાતી કાઢી છડે ચોક હળ જળે. એક દીવો છાતી કાઢી દાઉદભાઈની જેમ છડે ચોક જળ હળે, અંધકારના સૌ અહંકારને દળે. એટલે દાઉદભાઈ એ દીવા તરીકે વાત કરી. આપે જે એમની કવિતા કે આ પ્રાર્થનાની જે વાત કરી કે લબ પે આતી હે દુઆ, એની બીજી પંક્તિ છે કે જિંદગી શમ્મ કી સૂરત હો ખુદાયા મેરી, કે મારી જિંદગી એક જ્યોત જેમ બને. અને દાઉદભાઈએ એ કામ કર્યું છે એમને કુટુંબ માટે. પહેલાં કે જ્યારે એમનો કઠિન સમય હતો, લગભગ 14 વર્ષની ઉંમરે એમણે પિતાજીને ગુમાવ્યા. પછી ઘરનો કારોબાર ઠંડો પડ્યો, એટલે મારા દાદી ખુદ ઘાણી ચલાવે. મેં આ ઘાણી તો મારી જિંદગીમાં તો જોઈ નથી, પણ મારા દાદી ઘાણી ચલાવતા. અને દાઉદભાઈને એમણે પ્રોત્સાહન આપ્યું કે તમે ચાલુ રાખો તમારો અભ્યાસ, અને એ એક સારો નિર્ણય હતો.
એટલે એરિસ્ટોટલ જેમ કહે છે એમ કે એક્સલન્સ ઇઝ નોટ એક્સિડન્ટલ, તમારે એના માટે કામ કરવું પડે. અને એ પણ કહે છે કે ઇટ્સ નોટ ડિપેન્ડન્ટ ઓન ચાન્સીસ, ઇટ્સ ધી ચોઇસીસ યુ મેક. અને મને એ ખૂબ આનંદ છે, ગર્વ છે કે દાઉદભાઈએ ચોઇસ કરી કે હું ગાડી પણ ચલાવી શકતો હોત, પણ ના, મારે ભણવું છે એટલે ભણ્યા. અને સાથે સાથે એમને કુટુંબના સૌ લોકોને પણ ભણાવ્યા, જેમ કે એમના 2 ભાણા, એમના ભાઈ, એમની ભાણીઓ, અને મારા ખ્યાલ છે ત્યાં સુધી મારા મામા પણ એમની સાથે રહીને ગ્રેજ્યુએશન કર્યું. એટલે એ રીતે એમણે કુટુંબમાં એ વિદ્યાને જ્યોતિ જગાવ્યો. બીજું દાઉદભાઈ વિશે મારો પોતાનો અનુભવ મારા ભાઈ બહેનો પણ કહેશે કે ઘણીવાર થોડું આપણને પેલું એમ લાગે કેમ આવું છે મારા પિતાજી, સવારે બહુ વહેલા ઉઠી જાય અને પછી ઉઠીને પછી એમને ક્યાંક ભજન ગાતા હોય, ક્યાંય પ્રાર્થનાના ગીત ગાતા હોય, કોઈ ગીત ગાતા હોય, કાયમ રોજનું એમનું એ. અને બીજું એમનો એક નિયમ એક રોજ કસરત કરવાની. એટલે કોઈક વાર ગીતાના શ્લોક કહે, કોઈ વાર ઉપનિષદની વાત કરે, વેદની વાત કરે. એમાંનો એક મને યાદ છે કે જે કંઈક આમ જાય છે કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતા. એટલે કે તમારા સર્વ બાજુથી દિશાઓથી શુભ વિચારો મારા મનમાં પ્રવેશો. અને એ મનમાં દ્રઢ થઈ ગયું કે આપણું મન આપણે ખુલ્લું રાખવું બાળક તરીકે, કે આપણે ક્યાંયથી પણ આપણા વિદ્યાર્થીમાંથી પણ શીખી શકીએ, મા બાપમાંથી પણ શીખી શકીએ. અને એની સાથે સાથે એ અમને કુરાનની પણ વાત કરે કે કુરાનનો પહેલો અધ્યાય છે કે જે કોઈ પણ ઇસ્લામની પ્રાર્થના હોય એમાં એ વંચાતો હોય છે. એમાંની એક કડી છે, એક શ્લોક છે, એહદિન સિરાતલ મુસ્તકીમ, કે જેનો અર્થ થાય છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, જગતેશ્વર, તું મને સત્યનો માર્ગ બતાવ, તું મને સીધો માર્ગ બતાવ. તો દાઉદભાઈને પછી અમે પૂછીએ નાના બાળકો તરીકે આનો અર્થ શું? એટલે કે હા, એનો અર્થ એમ થાય કે તમે સત્યના માર્ગે ચાલો. કે એમ પ્રભુને તમે ખાલી એટલું કહી દો કે તમે સત્યનો માર્ગ મને બતાવો એ પૂરતું નથી. તમે એ શોધો રસ્તો જાતે અને રસ્તે ચાલવાની શક્તિ કેળવો. બાકી પ્રભુ તમને બતાવી દેશે કે આ સીધો માર્ગ છે, સત્ય બોલો, ચોરી ના કરો, કોઈનું ખોટું ના કરો. તમારામાં એ નૈતિક હિંમત હોવી જોઈએ કે જે તમે એ કરો. એટલે એમના એ શબ્દો મનમાં અમારા ગૂંજે છે. અને કદાચ એટલે જ અમે સૌ થોડે ઘણે અંશે કંઈ સારા માણસ બની શક્યા. એમ આપણે સૌ પિતા તરીકે જાણીએ છીએ, જે મેં આગળ કહ્યું એમ કે પિતા, આપણે બાળક નાનું હોય ત્યારે એનો સંરક્ષક હોય કે ક્યાંય પડી ના જાય, ક્યાંય વાગે નહીં. સૌ પિતાની ફરજ હોય છે ને એ કરતા હોય છે. પછી જ્યારે બાળક મોટું થાય તો પછી બાળકનો શિક્ષક બને છે. દાઉદભાઈ તો શિક્ષક રહ્યા છે, આપ સૌ એમના વિશે એ વાત જાણો છો. પછી એ સહાયક બને છે. અને દાઉદભાઈ હતા, અમને સહાય કરી વિદ્યામાં, કે અમને સીધે રસ્તે લગાડી દીધા કે તમારે લેસન કરવાનું ઘરે આવીને, એટલે લેસન કરવાનું. અને પછી એમને બીજી વાર કહેવું નહોતું પડતું. એ સલાહકાર પણ ખરા કે જ્યારે અમે એસએસસી કરીએ, હાયર સેકન્ડરીની એક્ઝામમાં પાસ થયા, પછી કયા રસ્તે જવું એનું માર્ગદર્શન, સલાહ સૂચન એ કરતા. અને પછી એ સખા બન્યા, એટલે કે મિત્ર બન્યા. અને આ વાત મને બહુ જ યાદ છે, સ્પષ્ટ યાદ છે કે જ્યારે અમે મોડાસા છોડીને અહીં બીજે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો, એટલે ત્યારે દાઉદભાઈ પછી કહે કે હવે આપણે મિત્ર, તમે ખુલ્લા દિલે મને વાત કરી શકો, તમે મને સલાહ આપી શકો, હું તમને સલાહ આપી શકું. એટલે મને તો પછી બહુ એ કામ લાગ્યું, કેમ કે મોડાસામાં જે હતું બિપિનભાઈ, એટલે સાહેબનો બાબો, એટલે સાહેબની બાબા તરીકેની એક આચાર સંહિતા અમને લાગુ પડે કે આચાર સંહિતામાં રહેવું પડે. પછી અહીંયા આવ્યા એટલે પાંખો ખુલી. એટલે મારી પાંખ કદાચ મારા ભાઈઓ કરતાં થોડી વધારે ખુલી. એટલે હું પ્રેમમાં પડ્યો. અને પ્રેમમાં પડ્યો ક્યારે? કે મારા 2 મોટા ભાઈ કરતાં પહેલાં. પણ એમણે કહેલું, જો આપણે તું જાય ને, હવે તું 16 વર્ષનું થઈ ગયું, આપણે મિત્ર. એટલે હું ઘરે જઈને પછી એમને કીધું કે જો મને આવો પ્રેમ થઈ ગયો છે. એમણે લાગલું જ કહી દીધું, કંઈ વાંધો નહીં, ત્યાં નક્કી કર્યું, તને ગમે છે, આપણે તારા માટે તૈયાર છે. એટલે આ ભાવ પણ મારા અંદર આવ્યો કે હું મારા સંતાનોને પણ એ જ કહું છું કે તમે એક વખતે પુખ્ત વયના થાવ તો તમે પિતા સાથે ખુલ્લા દિલે વાત કરી શકો છો. એમ દાઉદભાઈનું બીજું એક અમારા સૌને માટે વાત, અને ઘણીવાર એમના પ્રવચનોમાં આ શેર પણ ટાંકતા હોય છે કે તું શાહીન હૈ.
પરવાઝ કામ હે તેરા, એટલે કે તું ગરુડ છે, તું આકાશમાં તું ઉડ્યા કર. એટલે તમને પહેલેથી જ એ આત્મવિશ્વાસ બંધાવે. અને બીજું એ કે આપણે ગુજરાતીમાં જે કહેતા નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે તમે ધ્યેય ઊંચું રાખો, તમે પામી શકશો. એટલે પહેલાં આપણને શીખવાડી દીધું તમારે ગરુડ થવાનું. હવે અમે ગરુડ થઈને ઉડવા માંડ્યા અને મારા જેવા જતા રહ્યા ઇંગ્લેન્ડ. ત્યાં પછી મુશ્કેલી પડે તો ત્યાં મારા પિતાજી ક્યાં હતા. પણ પછી ફોન આપણને મળે તો હું એમને ફોનમાં ઘણીવાર સલાહ માગું અને એ મળે. એટલે એ પછી સારા નરસાનો ભેદ સમજાવે. અને ભેદ સમજાવે એટલે પાછું શહેરમાં સમજાવે. એટલે પાછું એમાં પાછું પેલું ગરુડ તો આવે. એટલે પછી ક્યાંક આવું મારે થયું તો શું કરું? તો કે પરવાઝ હૈ દોનો કી, परवाज है दोनों की इसी एक फिजा में, करगज का जहां और है शाहीन का जहां और. એટલે કે આ જ જગતમાં સારા ને નરસા બંને જાતના માણસો હોય છે. જેમ કે એક આકાશમાં જાત જાતના પક્ષીઓ ઉડે છે, પરવાઝ. કરગજ એટલે કે ગીધ, એટલે આકાશમાં ગીધ પણ ઉડે છે. અને શાહીન એટલે ગરુડ પણ છે. એટલે તું ભૂલી ના જા કે તું શાહીન છે. કે કોઈ તારી સાથે દુર્વર્તન કરે તો તું તારું સારત્વ છોડવું નહીં તારે. અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. દાઉદભાઈને શબ્દોની બહુ માયા છે. એ શબ્દોથી અને મૌનથી, જેમ આગળ કહ્યું, સૌને શીખવે છે. એ શબ્દનો અર્થ જાણે છે, શબ્દનો મર્મ જાણે છે, શબ્દનું કર્મ જાણે છે અને શબ્દનો ધર્મ પણ જાણે છે. અને એટલે જ કદાચ એ આટલા લોકપ્રિય થયા છે. અને જો ઘાયલ સાહેબના શબ્દો યાદ કરીને હું કહું, જો તમને લાગુ પડે દાઉદભાઈ, કે તમે શબ્દની આરપાર જીવ્યા છો, તમે શબ્દની આરપાર જીવ્યો છો. એનાથી આગળ જઈને કહું કે જે ઘાયલ સાહેબ કહે છે, તમે વિસ્તર્યા છો આકાશ થઈ ને અબધિ માફક અપાર વિસ્તર્યા છો. તમે અબધિ માફક અપાર વિસ્તર્યા છો. તમે છો સૌના માણસ, તમે સૌથી શાનદાર જીવ્યા છો. પુત્ર તરીકે કદાચ અમારી કોઈ ફરજમાં ભૂલ થઈ હોય, અમે એના માટે તમારી માફી માગીએ છીએ. તમે સૌના માટે એક પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છો, અમારા સૌ માટે તો ખાસ. તમે ઊભી કરેલી કેળવણી ક્રાંતિએ, બિપિનભાઈએ જેમ કહ્યું એમ, સાબરકાંઠાનો, કદાચ ગુજરાતનો અને ભારતના વિકાસમાં પણ બહુ ખૂબ મોટો ફાળો આપેલો છે. અમે એ રસ્તે ચાલ્યા કરીએ. તમારું પ્રેમભર્યું પ્રોત્સાહન અમને મળતું રહે, પ્રેરણા મળતી રહે. અને હું આ વિશાળ પરિવાર માટે વાત કરું છું કે એ જોયા કરું. અને છેવટે મારી 2-4 પંક્તિ કહું કે જે મારી મનોવ્યથા હોય એની. અને એમાં દાઉદભાઈ વિશે 1-2 શબ્દ છે કે હું નિરાત શોધું છું, હું જાત શોધું છું, છે કેટલી મારી વિસાત શોધું છું. અને પછી હું વિચારું છું, ને આજના તબક્કે ખાસ, હિનાબેન તમે જાણો છો, મને ઘરમાં બાબુલ કહેતા હતા, તો બાબુલનો બીજો અર્થ પિતા પણ છે. કે હું વિચારું છું પછી કે જો ન હોત બાબુલ, દાઉદભાઈ, શું થાત શોધું છું, કે મારું શું થાત તમે જો ના હોત તો. એટલે તમે અમને ઘણું બધું આપ્યું છે. આ સમારંભમાં મારું હાજર રહેવું, જેમ મેં કહ્યું, એ તમારા લીધે છે. અને અમે એવું ઈચ્છીએ કે તમારી છત્રછાયા અમારા ઉપર સતત કાયમ રહે. અલ્લાહને, ઈશ્વરને એ જ પ્રાર્થના કે તમારું દીર્ઘાયુ રહે. અમને સૌને, આ બૃહદ પરિવારને તમારું માર્ગદર્શન મળ્યા કરે. Once again, I would like to thank Gujarat Vishwakosh Trust for giving me this opportunity to be here. Thank you so much. એમની ઊંચાઈ એટલી બધી છે કે આપણે માઇક નીચું કરવું જ પડે. એટલે હું બીજા અર્થમાં ઊંચાઈ કહું છું. ઘાયલ સાહેબનો એક બીજો પણ શેર આપે કહ્યો ત્યારે યાદ આવે છે કે આપણે એમને ભૂલ્યા નથી, પણ કેમ ભૂલી ગયા. દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું. કેમ ભૂલી ગયા, દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું. હું હજુ પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું. સરને તો ઓળખવા માટે પણ કદાચ આપણા જેવાએ તો 2-3 જન્મ લેવા પડે, એવું એમનું કર્મ છે, એવો એમનો ધર્મ છે. એ જે પંક્તિ જો બાત દિલ સે નિકલી હૈ, સાહેબ કહે છે કે જો બાત દિલ સે નિકલતી હૈ અસર રખતી હૈ. ફારૂકભાઈની વાત સાંભળતો હતો ત્યારે આ કહેવાનું મન થાય કે જો બાત દિલ સે નિકલતી હૈ અસર રખતી હૈ ઉસે પર નહીં લેકિન वो તાકાતે પરવાઝ રખતી હૈ. તો એક દિલની વાતનો એક જુદો જ જુસ્સો અને જોમ હોય છે. અને જ્યારે એક દીકરો બાપ માટે બોલે ત્યારે તો લોહી બોલે છે એમ કહીએ તો પણ ચાલે. એટલે એ આખી વાત ફારૂકભાઈએ બહુ સરસ રીતે આપણી સામે મૂકી. હવે હું વિનંતી કરીશ આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબને. હવે કુમારપાળ દેસાઈ સાહેબને જે માણસ કોઈ ઓળખનો મોહતાજ નથી એની ઓળખ કેવી રીતે આપવી એમ કહી શકાય 1-2 વાક્યોમાં કે આજે ધીરુભાઈ એ એક યજ્ઞ શરૂ કર્યો, એના એ પ્રાણ પુરોહિત છે. અને ધીરુભાઈના કથ્ય અને અકથ્ય સ્વપ્નાઓને એમણે આત્મસાત કર્યા છે અને એને પોતાની વહીવટી કુશળતાથી એવી રીતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના નામે આપણને એક માતબર સાહિત્ય, માતબર કાર્યક્રમો, માતબર જ્ઞાન, હવે તો માત્ર ગુજરાત નહીં પણ ગુજરાતના સીમાડાઓની બહાર પહોંચતું કરવાનો એક આખો ઉપક્રમ જે આપણે જોઈ રહ્યા છીએ અને જાણવાના છીએ 2 દિવસમાં, એ બધો યશ સાહિત્યકાર છે, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે. પછી રમતગમતનું સાહિત્ય હોય કે દિવ્યાંગોની સિદ્ધિઓની વાત હોય, અને હવે તો વળી પાછા ધર્મ તરફ, આમે ધર્મ તરફ તો એમનો અનુરાગ હતો જ ને, ધર્મ સાહિત્યના સર્જન તરફ એમનો હમણાં ઢળ્યા છે, એ પણ આપણે માટે તો સારી જ વાત છે. તો આદરણીય પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબને પોતાની વાત મૂકવા માટે હું આદરપૂર્વક વિનંતી કરું છું. આજે એવું લાગે છે કે ઋષિના આશ્રમમાં ધીરુભાઈ જેવા તપસ્વી ઋષિના આશ્રમમાં ઋષિ મંડળ આવ્યું છે. અને એ વિચાર કરીએ કે કુલિનચંદ્રભાઈ યાજ્ઞિકની તબિયત અત્યંત નાદુરસ્ત, ક્યારે આવશે નહીં આવે એ તદ્દન અનિશ્ચિત, અને છતાં આવ્યા. અમે તો એવી ગોઠવણ રાખેલી કે સાહેબ આવે અને વિમોચન કરીને નીકળી જાય. અને હું એક વક્તવ્ય પૂરું થાય એટલે સાહેબને પૂછ્યું કે કુલિનચંદ્રભાઈ હવે તમે? મને કે ના, હજી હું બેઠો છું. આવું જેને પ્રેમ છે, મારે આપને એ કહેવું છે, આ બધું કારણ છે હૃદયના પ્રેમનું કારણ છે. એ જ રીતે દાઉદભાઈ એમને વિશે થોડી વાત કરીશ, પણ પદ્માબેન, અને કદાચ કોઈને એવો વહેમ પણ જાય કે પદ્માબેનનું મોસાળ રાણપુર ને મારું મોસાળ પણ રાણપુર, અને અમે મળીએ ત્યારે પહેલી વાત કરીએ કે તમે કઈ ખડકીમાં રહેતા હતા ને અમે ક્યાં હતા, અમે શેઠના ડેલામાં હતા ને તમે અહીંયા હતા, એવી વાત થતી હોય. પણ એવી કોઈ લાગવગથી આ ગ્રંથ તૈયાર થયો નથી, એ મારે સ્પષ્ટતા કરવી જોઈએ. પ્રદીપભાઈ પણ મને સતત થતું કે દાઉદભાઈએ આટલા બધા નવા પ્રયોગો કરે છે, શૈક્ષણિક પ્રયોગો, એટલે કુલિનચંદ્રભાઈના આશીર્વાદ મળે. અને પ્રદીપભાઈ જેવા ગુજરાત નહીં આખા વિશ્વમાં જેને ક્રિએટિવિટી ઉપર કામ કર્યું છે, સર્જનાત્મકતા ઉપર, એવા એક અધ્યાપક IIMના એ આપણને મળે તો કેવું સારું. અને એમણે પણ
અમારી વાતનો સ્વીકાર કર્યો. બિપિનભાઈ એ તો મોડાસા અને વિશ્વકોશામ સાથે જ ચાલે છે અને અમારી એ જુગલબંધીના એ સભ્ય છે. ફારૂકભાઈને તો ક્યારેક મળવાનું થતું, પણ કવિ તરીકે મળવાનું થતું. આજે પુત્ર તરીકે એમને જોવાનું બન્યું, એનો એક આનંદ છે. નીતિનભાઈ ને હિનાબેન એ અઠવાડિયા પહેલાં અમેરિકા જવાના હતા 2-1 મહિના માટે. મને વાત થઈ અને એમણે પોતાનું અમેરિકા જવાનું પાછું ઠેલ્યું. હવે કંઈ 3-4 દિવસ પછી જશે, પણ એ કેમ બન્યું તો એનું કારણ છે પ્રેમ. આજે લહેરી સાહેબ, જસુભાઈ કવિ, એ પણ કવિ છે, તો જો કે તમને ખ્યાલ આવ્યો જ હશે. અને નવીનભાઈ છે, મહેન્દ્રભાઈ, ધીરુભાઈ પ્રજાપતિ, ઓછા પરિવાર, કોને યાદ, કેટલા બધા આપણા સ્નેહીજનો આજે છે. અને ત્યારે 31મી જુલાઈ 2021ના રોજ દાઉદભાઈનો જન્મદિવસ. ફારૂકભાઈએ મને કહ્યું એક લેખ આપો, અને પછી આપણે થોડીક વિગતો મેળવીને એમને વિશે લેખ લખ્યો. અને મારે બહુ નમ્રતાથી કહેવું જોઈએ કે એ જુલાઈ મહિનાથી આજ સુધીમાં કોઈ પણ લેખને સમાજનો જેટલો આવકાર મળ્યો છે, આ લેખને જેટલો મળ્યો એટલો એકે લેખને મળ્યો નથી. દાઉદભાઈના વિદ્યાર્થીઓ, દાઉદભાઈના મિત્રો, દાઉદભાઈના સાથી કાર્યકરો, મોડાસા કોલેજના સ્વજનો ક્યાંયથી આવે કે હું દાઉદભાઈનો વિદ્યાર્થી હતો અને આ સાલમાં હતો, આ વર્ષમાં હતો ને મારા જીવનમાં એમને આ કર્યું. કોઈ કહે કે દાઉદભાઈ અહીંયા એજ્યુકેશન કોલેજમાં હતા, મારે દાખલ થવું હતું, મને એડમિશન ન મળે એવી સ્થિતિ હતી, માંડ મળી ગયું અને હું નિહાલ થઈ ગયો. ત્યારે આવા ઋષિ હોય. અને ફારૂકભાઈએ આ વાત મૂકી, હિનાબેન સાથે વાત થઈ. ફારૂકભાઈ પ્રત્યે હિનાબેનને પણ લાગણી, આખા પરિવાર પ્રત્યે લાગણી. એટલે પછી અમે એવું નક્કી કર્યું કે એક પુસ્તક કરીએ તો કેવું, એક લેખ લખવો એના બદલે પુસ્તક કરીએ તો કેવું. અને અલ્લામા ઇકબાલના શેરની માફક, જો કે 3જી વાર બોલું છું, કે લોક સાથ આતે ગયે ઓર કાફિલા બનતા ગયા. અને પછી તો લેખોનો ઢગલો થઈ ગયો અમારી પાસે. કેટલાક લેખો લઈ શક્યા નથી એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ. દાઉદભાઈના વિશે વિચાર કર્યું ત્યારે પહેલું સ્મરણ એ ધીરુભાઈ ઠાકરના પરમ મિત્ર. દાઉદભાઈ આવવાના હોય ને ત્યારથી 5 કલાક પહેલાં ધીરુ કાકા આમ આકળ વિકળ થતા હોય, ક્યારે આવશે, ક્યારે દાઉદભાઈ આવશે, કેમ હજી કુમાર પણ નથી આવ્યા, જરાક બહાર તપાસ કરો તો. એક એવો સ્નેહ, હૃદયનો સ્નેહ એ બંને વચ્ચેનો હતો. અને દાઉદભાઈ આવે એમ અમે પણ ઈચ્છતા સતત, કારણ કે દાઉદભાઈ એ વ્યક્તિ નથી, વાતાવરણ છે. એ અહીંયા આવે ને એટલે આખું વાતાવરણ ભરાઈ જાય, આમ એમના વક્તવ્યથી ભરાઈ જાય. અને એક કાર્યક્રમમાં તો એવું બન્યું, અને જો આત્મવિશ્વાસની જે વાત કરી ફારૂકભાઈએ કે આત્મવિશ્વાસ કેવો, એમણે મોરારી બાપુને કહ્યું કે બાપુ આ તમારી કાળી શાલ છે ને એ કંઈક જાદુઈ લાગે છે અને તમે કોઈને આપતા નથી. મોરારી બાપુને આવું કહેવું એની પાછળ કેટલી હિંમત હોય એ વિચાર કરવો જોઈએ. બાપુએ કહ્યું કે લો તમને હું આપી દઉં છું, અને બાપુએ એમને આપી દીધી. એ શાલ અમે જાળવી છીએ અત્યારે. એટલે આ જે છે કે ધીરુભાઈ માટેનો આદર, વિશ્વકોશ માટેનો આદર, અને વિશ્વકોશના ટ્રસ્ટી બને એ તો સામાન્ય છે. અહીંયા કંઈ ટ્રસ્ટી પદનું કોઈ પેલો નથી, બધા કાર્યકર છે. પણ સૌથી મોટી વાત એ બની કે એમને મને કહ્યું કે આપણે આ બાળ વિશ્વકોશ તૈયાર કર્યો છે, તો હવે એ કઈ રીતે જુદી જુદી જગ્યાએ ઉપયોગમાં આવે એવું કરવું જોઈએ. આ બાળ વિશ્વકોશની 45,000 નકલો ગુજરાતના તાલુકે પહોંચી, અને એની સાથોસાથ આ પુસ્તિકા પણ પહોંચી. અને એટલે આ એમનો બહુ એક મોટો આભાર કે એમણે અમને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. અને મારે અંગત રીતે તો એમ કહેવું જોઈએ કે ધીરુભાઈની વિદાય પછી એમણે મને હંમેશા પીઠ થાબડી છે. એમને કોઈ પણ પ્રશ્ન ઉપર વાત પૂછું, કોઈ પણ વાત કંઈક માર્ગદર્શન માગું, ત્યારે એમના માર્ગદર્શનમાં કોઈ નિરાશા ન હોય, એક ઉત્સાહ હોય, આપણને આગળ વધવાની એક પ્રેરણા હોય. અને એને કારણે અમે વિચાર કર્યો કે આવું એક સરસ પુસ્તક જો દાઉદભાઈનું તૈયાર થાય, જુદી જુદી જગ્યાએ એમના વિદ્યાર્થીઓ પાસેથી, આ બધા પાસેથી, અને અમારે માટે એક સૌથી મોટી કોઈ વ્યક્તિ હોય મદદરૂપ થનારી તો એ બિપિનભાઈ છે.
એટલે બિપિનભાઈને અમે કહ્યું કે અમે આ રીતે આ કામ કરીએ છીએ. અને પછી બિપિનભાઈએ તો દાઉદભાઈના જેટલા પરિચિતો હતા એ બધાના લેખો મોકલ્યા. એમાંથી કદાચ મેં આપને કહ્યું તેમ એક રાકેશ કુમાર મહેતાનો લેખ આમાં સમાવેશ નથી જ પામ્યો, પણ એટલા બધા લેખો આવ્યા કે કલ્પના ન થાય. એટલે આવા શિક્ષકત્વથી શોભતા મુઠ્ઠી ઊંચેરા માનવી એવા આ દાઉદભાઈ, એમની સૌથી મોટી વિશેષતા એ કે દરેક તાલીમાર્થીની શક્તિ અને મર્યાદાને પીછાણે, એની વિદ્યાકીય મુશ્કેલી દૂર કરે. અને સૌથી વધારે મહત્ત્વ આજના જમાનામાં છે, અત્યારે એક અનિલ પ્રધાન નામનો માણસ છે જે બિહારમાં બહુ મોટું કામ કરે છે, નવા નવા પ્રયોગો કરે છે શિક્ષણમાં. દાઉદભાઈએ આપણે ત્યાં શિક્ષણમાં નવા પ્રયોગો કઈ રીતે થઈ શકે એની એક નવી દિશા આપી છે. અને ત્યારે એમ લાગે કે નાની વયે કેટલી મુશ્કેલીઓ સહન કરી. ગાડી ચલાવી એની વાત કરી એમણે. અને સૌથી મોટું કામ દાઉદભાઈનું હોય તો એ શિક્ષક અને વિદ્યાર્થીઓ વાલીઓ વચ્ચેનું અંતર મટાવવાનું. એ જ્યાં જાય ત્યાં પહેલું કામ આ થતું હોય કે સૌહાર્દપૂર્ણ વાતાવરણનું સર્જન થાય શિક્ષણમાં. એ એમનો હંમેશનો આગ્રહ રહ્યો. અને એને કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ, કાર્યકરો, શિક્ષકો અને આચાર્ય બધા વચ્ચે એટલે ઋષિ સાંદીપની જેવું એમની છે કે નવી ચેતના જગાવે છે. અને ખૂબી તો એવી કે 50 વર્ષે પણ કોઈ વિદ્યાર્થી મળે તો એમને એનું નામ યાદ હોય ને નામથી બોલાવે કે તું આ ને, હા બરાબર છે એમ. ત્યારે એ મોડાસા કોલેજના આચાર્ય બિપિનભાઈ પટેલ આજે આવી શક્યા નથી, પણ એમના પિતા ડી.કે. પટેલ મને એમ છે કદાચ આ સભામાં હાજર પણ છે. એ દાઉદભાઈની પ્રથમ બેચના વિદ્યાર્થી. અને દાઉદભાઈનો કેવો જાદુ હશે એ સમયે એમની પાસે ભણવા માટેનો, એ તમારે વાંચ્યો હોય તો આ ડી.કે. પટેલ સાહેબના લેખમાંથી તમને મળે. અને ઉર્દુ શાયરી તો વચ્ચે આવે જ. અને ઉર્દુ શાયરી આવે એટલે કે આમ આખો વાતાવરણમાં કોઈ નવો રંગ આવી જાય દાઉદભાઈ જ્યારે કહે ત્યારે. અને આવા એમનો મિર્ઝા ગાલિબનો શેર છે કે મોજો કા તકાજા હૈ દોસ્તો કહાં તક ચલેંગે કિનારે કિનારે. અને આવી રીતે આમ જ્યારે કહેતા હોય અને આખા એમાં ગીતાના શ્લોક પણ આવે, એમ ભાઈ કહ્યું, ફારૂકભાઈ કહ્યું, ઉપનિષદ પણ આવે. એટલે એમની પાસે એક ઉત્સાહ અને એક નવી દ્રષ્ટિ એ આપણને સતત જોવા મળે. અને એક સૌથી મોટી વિશેષતા એ કે પોતે આજીવન વિદ્યાર્થી, અને ત્યારે એક શિક્ષકમાંથી છેક કુલપતિ પદ સુધી પહોંચનારી આ વ્યક્તિ. અને એમણે જે ધીરુભાઈ સાથે કામ કર્યું, યાજ્ઞિક સાહેબ સાથે કામ કર્યું, એ આજે ઇતિહાસ છે. અને એટલે જ આવા અંતર આપણા સૌના હૃદયની અંદર એક ગુરુ તરીકે બિરાજમાન એવા દાઉદભાઈ વિશે તો ઘણી વાતો થઈ શકે, પણ મારે તમે પુસ્તક ખરીદો એવી મારી ઈચ્છા ખરી, એટલે હું બધી વાત નહીં કરું આપને. અને અમે પણ એક વિચાર કર્યો કે આ પુસ્તકમાં શૈક્ષણિક પ્રયોગો ઉપર ભાર મૂક્યો છે જે આજના શિક્ષણમાં નથી. અને એટલે અમારા ટ્રસ્ટી મંડળે વિચાર કર્યો કે આ પુસ્તક આમ 250 રૂપિયાનું છે, પણ આજે આપણે 150 રૂપિયામાં આપવું. એટલે આપ પણ વાંચો અને આપણા જે શિક્ષકો હોય એને માટે પણ વિચારો કે એને માટે પણ લઈ જઈએ કે જેથી એક એને નવી દિશા મળે. દાઉદભાઈની વાત કરીએ તો મને એમ છે કે વિશ્વકોશને એક નવો કોષ રચવો પડે, માટે અસ્તુ. એક ઇનોવા 0237 એ પણ થોડીક નડતર રૂપ છે, તો હટાવી લેવા માટે વિનંતી કરીએ છીએ. હવે આપણે પ્રદીપભાઈ ખાંડવાળા સાહેબને સાંભળવાના છે. IIMના ભૂતપૂર્વ ડાયરેક્ટર તરીકે તો આપણે એમને ઓળખીએ જ છીએ, પણ એ ઉપરાંત શિક્ષણ અને સાહિત્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એમણે ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન કર્યું છે, પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે. એ પોતે
સાહેબે કહ્યું એમ ક્રિએટિવ સર્જકતા અને ખાસ કરીને યુથ લીડરશિપ ડેવલપ થાય એ દિશામાં એમણે ખૂબ જાગૃત પ્રયત્નો કર્યા છે અને એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એનો આપણને આનંદ છે. અંજલિબેનની સ્મૃતિમાં એક નાનકડું નહીં બહુ મોટું ડોનેશન આપ્યું છે, જેને કારણે જે વિશ્વકોશમાં નિયમિત રીતે એક સાહિત્યિક પ્રવૃત્તિ પણ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. તો એમને આપણે વિનંતી કરીએ. ટેરેસ ગાર્ડનના બહુ શોખીન છે. એમના પોતાના ફ્લેટમાં સરસ ટેરેસ ગાર્ડન છે, ત્યાં એમનો કદાચ મનગમતો વિસ્તાર છે. એટલે એના ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ કે એ પ્રકૃતિ પ્રેમી પણ છે ને સંવેદનાનો માણસ પણ છે. સર પ્લીઝ. કુલીનચંદ્રભાઈ, કાંચી સાહેબ, મિત્રો, કાંચી સાહેબને સન્માનિત કરતા આ કાર્યક્રમમાં મને કુમારપાળભાઈએ ભાગ લેવા નિમંત્ર્યો એ બધું હું એમનો આભારી છું. કાંચી સાહેબ, યાજ્ઞિક સાહેબની અધ્યક્ષતા હેઠળ વિશ્વકોશ જેવી સંસ્થામાં આ સમારોહ યોજાય એ તો સોનામાં સુગંધ. કાંચી સાહેબને મળવાનું બહુ સૌભાગ્ય મને મળ્યું નથી. જોકે શિક્ષણ વિકાસના ધ્રુવતારક પુસ્તકને ઉથલાવી જતા એક આગવા શિક્ષક, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના કાબેલ વ્યવસ્થાપક અને માનવતાથી છલકાતા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા પુરુષનો પરિચય થયો એનો મને આનંદ છે. હું રહ્યો શિક્ષક એટલે આપણા લોભગ્રસ્ત જમાનામાં એક મૂર્ધન્ય શિક્ષકને આટલું માન મળે એ તો આનંદની વાત છે. કાંચી સાહેબ શતાયુ થાય એવી શુભકામના. મારે એક બે વાત કરવી છે. છેલ્લા થોડાક વર્ષોથી હું સંસ્કૃતિનું પતન જોઈ વધુને વધુ ત્રસ્ત થતો જાઉં છું. ભૌતિક વિકાસ તો ખૂબ થયો છે અને થવો પણ જોઈએ. આપણા દેશમાં અને અન્ય ગરીબ દેશોમાં કરોડો જીવન જરૂરિયાતોથી ઘણે અંશે વંચિત છે. ભૌતિક વિકાસથી એમનું જીવન જરૂર સુધરે, પણ સત્તા લોભ અને ધનલોભથી, મૂલ્યોના હ્રાસથી મહાવિકૃતિ પેદા થઈ છે, જેને કારણે વિશ્વમાં ઠેર ઠેર હિંસા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર અને આતંકનો દોર વધી રહ્યો છે. તો આનો કોઈ ઉપાય ખરો? ઉપાય શોધવા વિચાર કર્યો, સંશોધન કર્યું અને પછી 2017માં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેનું શીર્ષક છે ફાસ્ટ ફોરવર્ડ ટુવર્ડ સિવિલાઇઝેશનલ ગ્રેટનેસ એજન્ડા ફોર ઇન્ડિયા. એનું સંક્ષિપ્ત રૂપ આ વર્ષે પ્રકાશિત થયેલા મારા પુસ્તક ટુવર્ડ ધ ફાઇનર ઇન્ડિયામાં જોવા મળશે. મારો કેન્દ્રનો વિચાર છે કે આધુનિક સંદર્ભમાં સંસ્કૃતિનો વિકાસ જોર પકડે છે જ્યારે એ ત્રણ શક્તિઓને નાથી એમનો સમન્વય ઉપયોગ કરે છે. એ ત્રણ શક્તિઓ છે કમ્પેશન અર્થાત અનુકંપા, ક્રિએટિવિટી અર્થાત સર્જનાત્મકતા અને કોમ્પિટન્સ અર્થાત કાર્યદક્ષતા. આ ત્રણ શક્તિઓ એકબીજાની પૂરક થઈ શકે છે. એટલે એક વર્ચ્યુઅસ સાયકલ અર્થાત સદાચારી ઘટમાળ શક્ય બને છે. આ ત્રણ શક્તિઓને સમાજના બધા ઇન્સ્ટિટ્યુશન્સમાં, બધા એકમોમાં જોડી શકાય તો મારે મન સંસ્કૃતિનો ઝડપી વિકાસ નિશ્ચિત છે. મારા પુસ્તકમાં મેં ઘણા ઉદાહરણો આપ્યા છે. ખાસ જરૂર છે આ ત્રણેય શક્તિઓને પ્રસારવાની. સરકારમાં આપણે બેઠા છે, આપણા સરકારના
રેપ્રેઝેન્ટેટિવ વેપાર વાણિજ્ય ઉદ્યોગમાં અને શિક્ષણમાં. સમયની પાબંદીને લીધે હું શિક્ષણમાં આ ત્રણેય શક્તિઓનો કેવી રીતે વધુ જોડી શકાય એની જ વાત કરીશ. ગાંધીએ તો નવી તાલીમમાં કેટલેક અંશે ખેડાણ કર્યું જ છે, પણ મોન્ટેસરી પદ્ધતિ શાળાઓમાં વાપરીએ તો વાત આગળ વધે. તામિલનાડુમાં વિજયકુમાર નામના એક IAS ઓફિસર હતા. એમણે મોન્ટેસરી પદ્ધતિથી પ્રભાવિત IAS અધિકારીએ હજારો સરકારી શાળાઓમાં એનું આયોજન કર્યું, લગભગ 7,500 શાળાઓમાં. એ પ્રક્રિયાનું નામ હતું એક્ટિવિટી બેઝડ લર્નિંગ, અર્થાત પ્રવૃત્તિ કેન્દ્રિત ભણતર. એમાં ભણતરની જવાબદારી બાળક પોતે જ લે છે અને શિક્ષક મુખ્યત્વે એક મદદનીશ તરીકેનો ભાગ ભજવે છે. સંશોધનથી સાબિત થયું છે કે બાળકો એકબીજા પાસેથી પહેલાં કરતાં કંઈક અધિક માત્રાએ શીખવા માંડ્યા. બીજું, પહેલાં જે ભણવાની સિદ્ધિમાં અંતર હતું છોકરા છોકરીઓ વચ્ચે અને ઉચ્ચ વર્ણના અને નીચલા વર્ણના બાળકો વચ્ચે, એ ઘટી ગયું. ત્રીજું, પહેલાં કરતાં બાળકો વધુ પ્રશ્નો પૂછવા લાગ્યા. બાળકોની અનુકંપા કેમ વધારવી એને માટે કેલી ડી નોર્સિયાના વિચારો જાણવા જેવા છે. એમણે 5 સૂચનો પર ભાર મૂક્યો છે. પહેલું, બાળકને જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ વધુ વાકેફ કરો જગત અને એની વિટંબણાઓથી. બીજું, બાળકમાં જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ 3 મૂલ્યો પર વધુ અને વધુ ભાર મૂકો: ઉચિત પૂજ્ય ભાવ, ઉચિત આદર ભાવ અને જવાબદારી. ત્રીજું, બાળકને એની સામે આવતી સમસ્યાઓના સર્જનાત્મક ઉપાયો શોધી કાઢવા પ્રોત્સાહિત કરો. દાખલા તરીકે, ઘરની આસપાસની ગંદકીનો કેવી રીતે આગવી રીતે નિકાલ કરવો એ શોધી કાઢવા અને અમલ કરવા ઉત્સાહિત કરવો. ચોથું, અનુકંપાને પ્રોત્સાહિત કરવી. કોઈ પડોશી કે કોઈ અજાણ્યો મુશ્કેલીમાં મુકાયો હોય તો એની પાસે જઈ એની મદદ કરવા પ્રોત્સાહિત કરવું. પાંચમું, બાળક સાથે સન્માનથી વર્તવું, એના વિચારોને ધ્યાનથી સાંભળવા, એની પસંદગીઓને સન્માનવી. નવી પેઢીની સર્જકતા કેમ વધારવી એના પર પણ ઘણું સંશોધન થયું છે. એના તારણો જાણવા જેવા છે. પહેલું તો એ કે તરુણોને એમને ઉત્તેજિત કરી દે એવું વાતાવરણ સર્જવું. નવી નવી રમતો, નવા નવા મિત્રો, નવી નવી જગ્યાઓ, પર્યટનો, ઉત્સાહિત કરી દે એવી હસ્તીઓ સાથે મિલાપ, નવું નવું શીખવાનું વગેરેથી. બીજું, મોટેરાઓ પાસેથી કંઈક નવું કે સર્જનાત્મક કરવા માટે પ્રશંસા. ત્રીજું, આવું કશુંક નવું કે ખતરાબાજ કરતાં નિષ્ફળતા મળે તો એમને ટોકવાનું કે તોડી પાડવાનું નહીં, પણ નિષ્ફળતામાંથી સફળતા કેવી રીતે પરિણમે એને માટે મોટારાઓએ મદદ કરવી. ચોથું, સર્જનાત્મક કાર્યો પાછળ રહેલા મૂળ સિદ્ધાંતો સમજાવવા. પાંચમું, જાણકારો પાસે સર્જન માટે આવશ્યક તકનીકોનું જ્ઞાન અપાવવું અને સવલતો આપવી. છઠ્ઠું, જુદા જુદા મંતવ્યોથી તરુણોને જ્ઞાત કરવા, એમને સ્વતંત્ર વિચાર કરતા અને આ વિચારોને રજૂ કરતા પ્રોત્સાહિત કરવા. સાતમું, અખતરા કરવા માટે સ્વાતંત્ર્ય, પણ માંદલા કે કાળજી વગરના કાર્યો માટે નારાજગી પ્રગટ કરવી. આઠમું, સાહસિકો, સર્જકો, શોધકો, સફળ અખતરાબાજોને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવા. નવમું, યોગ્ય ભૌતિક કે બીજી સવલતો તરુણોને મળી રહે એમના સર્જનાત્મક કાર્યો માટે એ જોવું. 10મું,
મોટા થઈને નવી ભાત પાડતી કારકિર્દીઓ અજમાવવા પ્રોત્સાહિત કરવા. આ બધું કરવું વસવું નથી. ખાસ તો વડીલો, શિક્ષકો, નેતાઓ વગેરે માનસ બદલવાની જરૂર છે. ભણતર માત્ર મોટા થઈને કમાણી અર્થે જ છે એ હાનિકારક માનસ છે. મોટા થઈને કશુંક આપવું, આગવું કરવું જે સમાજને લાભ કરતા હોય તેવી આશાથી ઉછેર થવો જોઈએ. એવું નથી કે આપણા દેશમાં એવી સંસ્થાઓ નથી કે આવું વલણ રાખે છે. લોકભારતી જેવી સંસ્થાઓ છે જ્યાં આવું વલણ જોવા મળે. મેનેજમેન્ટના ક્ષેત્રે પણ આવી સંસ્થાઓ છે. અમદાવાદની માઇકા અને ગુરુગ્રામમાં સોઇલ જેવી સંસ્થાઓ છે જ્યાં પણ કાબેલ, સમાજને મદદ કરનારી અને સર્જનાત્મક કારકિર્દી માટે વિદ્યાર્થીને તૈયાર કરવામાં આવે છે. આજે તો આઈટી અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સની વિપુલ સામગ્રી આપણી પાસે છે. એનો ક્રિયાત્મક ઉપયોગ કરીને આપણે દેશના કોણે કોણે મેં પહેલાં જણાવ્યા એ સિદ્ધાંતો અનુસરતું શિક્ષણ આપી શકીએ. કાંચી સાહેબનું ફરી અભિવાદન કરું છું અને એમના જેવા કર્મવીરોને સલામ કરતું મારું એક વાક્ય પ્રસ્તુત કરું છું. ઉકરડામાં કર્મભૂમિ, ઉકરડામાં કર્મભૂમિ. આ તે દેશ છે કે ઉકરડો? આ તે દેશ છે કે ઉકરડો? બધે ગંદકી, બધે દુર્ગંધ, અહીં કેમ રહેવાય? તો આ કોણ? તાડ જેવા ઊંચા અણનમ આ જ ભૂમિમાં. આ કોણ? તાડ જેવા ઊંચા અણનમ આ જ ભૂમિમાં. સમર્થ સર્જકો હજી જન્મે છે. આ ઉકરડામાં ઠોકર ખાધે આપણને ટેકો આપવા ઊભા. આ કરોળિયાના જાળાઓને ફેંદી, આ પથરાળ રાહોને સમારી, આ પ્રસરતી ગટરોને સાફ કરી, ઉજ્જવળ નેત્રો સાથે ઉર્ધ્વગમનમાં સજગતા સહિત સામેલ થવાની આ જ છે કર્મભૂમિ. અને હવે આપણે જે નિમિત્તને માટે એકઠા થયા છીએ તે ગ્રંથ વિમોચન સમારંભ આદરણીય કુલીનચંદ્રભાઈ યાજ્ઞિક સાહેબના વરદ હસ્તે કરીશું. યાજ્ઞિક સાહેબ ભારતની આઈએએસ કેડરના તેજસ્વી કક્ષાના પીડ અને કલ્પનાશીલ વહીવટકર્તા છે, વ્યવહારદક્ષ વહીવટકર્તા છે અને એક કલ્પનાશીલ સ્વપ્નદ્રષ્ટા પણ છે. દેસાઈ સાહેબે કહ્યું એમ એનો લાભ જરૂર લેજો. આ સ્ટડી ટેબલ ઉપર દરેકના હોવું જોઈએ એવું એક સરસ પુસ્તક બન્યું છે. ઘણા બધા લોકોએ પોતાની રીતે દાઉદભાઈને અને શિક્ષણને એનું વિશ્લેષણ કર્યું છે. એટલે અને વળી આજે તો 150 રૂપિયામાં જ આ પુસ્તક આપણને મળે છે. એટલે દિવાળીની ભેટ ગણીને પણ લઈ જઈ શકાય, કોઈકને આપી પણ શકાય મીઠાઈની જગ્યાએ, તો કદાચ એ વધારે શોભશે એવી વિનંતી કરીએ. અને હવે કુલીનચંદ્રભાઈ સાહેબ આપ અહીંયા આવો તો પણ સોના ધન્ય એવા શ્રી રામભાઈ આદરણીય શ્રી ખાંડવાલા સાહેબ,
સન્માનનીય કુમારભાઈ અને સૌ ભાઈઓ અને બહેનો, આજે એક વિશિષ્ટ પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ કે જેવા પ્રસંગો ભાગ્યે જ મળે છે, અને તેમાંય ખાસ કરીને રિટાયર્ડ માણસોને તો વિશેષ. પણ માણસો કામ બોલે છે, અને જેમ જે દાઉદભાઈએ ગુજરાતની જે સેવા કરી છે એ ઘણા ગાંઠા આગળની વેળે ઘણા એટલા માણસોએ કરી હશે, અને એનું મૂલ્ય જાણનારા મિત્રો પણ અહીંયા ભેગા થયા છે. એ આપણે સૌને માટે ઘણા આનંદની અને ગૌરવની વાત છે. આ જે અનુભવમાં ગુજરાતના શિક્ષણ જગતમાં પહેલી હરોળમાં મૂકી શકાય, પહેલી હરોળમાં કદાચ પહેલા નંબરે મૂકી શકાય તેવી વ્યક્તિનું આ સન્માન, અને આપણે સૌ સમગ્ર ગુજરાતી પ્રજાના વતીથી જાણે કરી રહ્યા છીએ તેવો એક ભાવ મનમાં રહે છે. દાઉદભાઈને મેં સોનામ ધન્ય કહ્યા. એ સોનામ ધન્ય કોને કહેવાય? કે જે પોતાના કામ અને નામથી એનાથી જ ઓળખાતા, એનાથી જ ધન્યતા એમણે મેળવી હોય એને કહી શકાય. તો દાઉદ નામ ધરાવે છે, તો દાઉદનો અર્થ શું થાય છે? દાઉદનો અર્થ જે એમના શાસ્ત્રોમાં આપેલો છે તે કે પોતાના પ્રિય મિત્ર. જે દાઉદ, અને મિત્ર તો ખરા, પણ એકલા પોતાના મિત્રોના મિત્ર એ નહીં, સમગ્ર જગતના મિત્ર. અને બીજી વાત એ અગત્યની કે દાઉદ એ એક ઇસ્લામના મોટા પૈગંબરનું નામ હતું. ઇસ્લામ પ્રમાણે જે ઘણા પૈગંબરો થઈ ગયા તેમાંના એક દાઉદ હતા. એટલે હું એમ જોયા કરું કે સોનામ ધન્ય કહેવા માટે આ બે વસ્તુ જે વધારે જોઈએ કે એક તો એ પ્રિય મિત્ર હોય, અને અહીંયા જે દાઉદભાઈના અનુભવો થયા અને તેનું વર્ણન અહીંયા જે થયું તે આપણે જાણીએ છીએ કે દાઉદભાઈ તમામના મિત્ર જ હતા. કોઈની સાથે એવા મતભેદ પડ્યા હોય કે મન દુઃખ થયા હોય એવું આપણે તો કોઈ જાણ્યું નથી. એના વિશે વધારે વિગતો તો એમના પુસ્તકમાં છે, પણ એ આપણે જોયું તે પ્રમાણે એમના ઉપરીઓના મિત્ર, એમના સાથીદારોના મિત્ર, એમના વિદ્યાર્થીઓના મિત્ર, એમના કુટુંબના બાળકો, સંતાનો, બધા સભ્યો, એ બધાને પણ એ મિત્ર જ હતા. ગુરુ પણ હતા, પણ ગુરુ તરીકે પણ એક મિત્ર હતા. એ પ્રિય મિત્ર બનાવ્યા છે. અને મેં એ પણ જોયું કે એમણે એમના શિષ્યો માટે કેટલી કાળજી રાખી હતી. અત્યારે ઘણી વાર એમ કહેવામાં આવે છે કે સારા શિક્ષક થવા માટે શાની જરૂરિયાત જોઈએ? હું સૌથી પહેલું એમ માનું છું કે શિક્ષકનામાં વાત્સલ્ય હોવું જોઈએ એના વિદ્યાર્થીઓ માટે. વત્સલતા એ પહેલી જરૂરિયાત છે. એટલે જેનામાં વત્સલતા નહીં હોય તે સારો શિક્ષક નહીં થઈ શકે. જ્ઞાની હોય, સત્તાવાળા હોય, બધું હોય, તોય પણ વિદ્યાર્થીઓ પ્રત્યે વત્સલતા એ પહેલી જરૂરિયાત છે. અને અહીંયા એ પણ અનુભવ, અહીંયા આગળ એનું પણ વર્ણન થયું કે એમના વિદ્યાર્થીઓ માટે એ કેટલી વત્સલતા બતાવતા હતા, કેટલી લાગણી બતાવતા હતા. સારા નસીબ એવા કેટલાક વિદ્વાન શિક્ષકો મને પણ મળ્યા હતા મારી જિંદગીમાં, એટલે હું એનું મૂલ્ય વધારે સમજું છું. અને બીજું કે પૈગંબરનું નામ હતું તે પોતે ધરાવે છે, એવા પવિત્ર છે. અને એનું પણ એક બીજો મોટો સિદ્ધાંત છે કે જે બરાબર રીતે એ સિદ્ધાંત જાણે છે કે કર્મની પાછળ કીર્તિ જાય છે અને જવી જોઈએ, કીર્તિની પાછળ કર્મ ના જવું જોઈએ. અને તે એમના વિશે કેટલાક લેખ વાંચ્યા ત્યારે ખબર પડી કે હું તો એમની સાથે થોડાક વખતથી પરિચિત છું, સારી રીતે, ઘનિષ્ઠ રીતે. પણ એ બાળપણમાં હતા ત્યારે એમણે કેટલો પરિશ્રમ કર્યો હતો, કેવા કર્મ કર્યા હતા પોતાના કુટુંબ માટે, પોતાની જાત માટે, પછી પોતે વિદ્યાના અને જ્ઞાનની તપસ્યામાં, અને આખરે એ જ્ઞાન બીજાઓને આપવામાં એ એમણે કેટલા પવિત્ર કામ કર્યા હતા. એ જાણીએ ત્યારે એમ થાય કે આ બંને રીતે જોઈએ તો એમણે
એમના ઉદ્દેશો, એમના જીવનના ઉદ્દેશો એ સાર્થક કર્યા હતા. એટલે આજે એ મૂલ્યોને હવે પછીની પેઢીઓ સુધી પહોંચાડવાનું પણ કામ આપણે સૌએ કરવું જોઈએ એવું મને લાગે. મેં એક એમની સાથે જે કામ કર્યું તેના વિશે થોડુંક લખ્યું છે મેં. અમારો સંબંધ અંગત રીતે પહેલાં એક નાની સરખી વાત કરી દો કે જે મેં આ પુસ્તકમાંથી જાણ્યું કે અમારા વચ્ચે અંગત સંબંધ કંઈક હતો. બહુ ઘનિષ્ઠ નહીં, બહુ મોડો થયો જીવનમાં, પણ એ હતો ખરો કે એમના ગુરુના ગુરુ તે મારા પિતાજી થાય. મારા પિતાજી પાસે એમના ગુરુ ભણેલા. એટલે એક રીતે જોઈએ તો એ છે તે મારા ગુરુભાઈના પણ શિષ્ય થાય એમ કહી શકાય. અને બીજી રીતે પણ કે એમના એ પાછળના વખતમાં જ્યારે અમે બે સાથે બેઠા અને જ્યારે મેં પણ એમની પાસે ઘણું ઘણું હું શીખ્યો. અને તેથી વધારે તો મારા જે ગુરુ હતા તે એમના ગુરુઓ પણ હતા. એટલે ધીરુભાઈ સાહેબથી માંડીને દાવર સાહેબ, પછી સાલેટોર, એ બધા ગુજરાત કોલેજમાં હતા એ મારા પછી. પણ એ એક જ ગુરુ હતા. એટલે અમે જાતે પણ ગુરુભાઈ તરીકેનો સીધો સંબંધ પણ ધરાવીએ છીએ. એ મને આજે કલ્પના આવે છે અને એનાથી ઘણો આનંદ પામું છું. અહીંયા એમના વિશે તો ઘણી વાતો થઈ. ખરું જોતાં એમની સાથે 6 વર્ષ કામ કર્યું છતાં આમાં લખેલી ઘણી વાતો હું જાણતો નહોતો. એમની કેરિયર વિશે જાણું. હું તો જાહેર સેવાઓમાં આવ્યો એટલે એમનું નામ તો આખા ગુજરાતમાં જાણીતું, એટલે હું જાણતો જ હતો. પણ જ્યારે શિક્ષણ વિભાગમાં મારી બદલી થઈ ત્યાર પછી એમની સાથે થોડાક નજીકમાં આવ્યા. પણ સૌથી વધારે નજીક તો પાટણમાં જ્યારે જોડાયા ત્યારે અમારી સાથે. અને અહીંયા એના વિશે બીજા લેખોમાં હશે, પણ અંગત જે વાતો થઈ એમાં મારી ખાસ એક જ વાત કહેવાની છે મુખ્ય, કે દાઉદભાઈ આવ્યા તે પહેલાં આટલો પરિચય હતો પણ નિકટનો પરિચય નહોતો. એટલે થોડી કુતૂહલ પણ હતી. એક વાતનો મોટો આનંદ એ હતો કે એ શિક્ષણ જગતમાંથી આવતા અને હું તો શિક્ષણ જગતનો માણસ નહીં. એટલે મને એમ થયું મનમાં કે જ્યારે યુનિવર્સિટી ઊભી થાય છે નવી ત્યારે આ બંને ક્ષેત્રના સારા કામ કરનારા માણસોની અહીંયા જરૂર હોય. અહીંયા આગળ પણ વાત કરી કે જેમ આ તમે નવું કંઈ પ્રોજેક્ટ શરૂ કરો. આપણે જ્યાં ભેગા થયા છીએ તે વિશ્વકોશ એક સારામાં સારો દાખલો છે કે જ્યાં ઉપાસના બધી થાય છે તે જ્ઞાનની અને શિક્ષણની થાય છે. અને અહીંયાનો વહીવટ છે એ પણ એક આદર્શ વહીવટ છે જે બહાર કોઈ જણાતો નથી, પણ એના પરિણામો સૌ કોઈ જોઈએ છીએ આપણે. તો મને એ વાતનો આનંદ હતો કે શરૂઆતમાં યુનિવર્સિટી સ્થપાતી હોય ત્યારે શિક્ષણનું કામ જરા ઓછું હોય. જે એફિલિએટેડ કોલેજીસ હોય તેની સાથેનું હોય જરા. પોતાના ડિપાર્ટમેન્ટો હજુ શિક્ષણના ડિપાર્ટમેન્ટો શરૂ ના થયા હોય અને વહીવટનું કામ થોડું વધારે હોય. પણ વહીવટ તો એક નક્કર પરિસ્થિતિ, નક્કર સાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ઊભું કરે છે. પણ એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, એમાં સારા માણસોને પસંદ કરવા, એમાં ઊંચામાં ઊંચા સ્થાને એવા જ માણસો આવે કે જે આગળ વિદ્યાર્થીઓને પછી આવતી પેઢીમાં કંઈક આપી શકે. એને માટે પસંદ કરનાર માણસો અને એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન કહો તો એ શબ્દ પણ વાપરી શકાય કે શિક્ષણનો વહીવટ કરનાર માણસો પણ એટલા સારા જોઈએ. અને બંને સાથે મળીને બંને એકબીજાના પ્રોબ્લેમ્સ ન જાણતા હોય છતાં સમજી શકે અને જાણી શકે, સમજાવે ત્યારે એવો જ્યારે પ્રયત્ન થાય છે ત્યારે જ એ સફળ તરીકો આવે છે. આપણે તો કમનસીબે એક એવી થોડી ઘણી હવા ભૂમિની બહારની તો કદાચ ભૂમિની અંદર એવી છે કે આ શિક્ષણનો માણસ છે. આ તો એ બીજા વિશે કંઈ જાણે નહીં, શિક્ષણ વિશે કંઈ જાણે નહીં, એને જ્ઞાન સાથે નિસ્બત નહીં. અને આ તો વહીવટી માણસ છે, એને પેલા જ્ઞાન સાથે નિસ્બત નથી. પણ એ ગમે તે હોય, પણ એ બે જ્યારે ભેગા મળે છે ને, ભેગા મળીને સારું કામ કરી શકે, સુમેળથી કામ કરી શકે, ત્યારે સૌથી સારું કામ થાય છે. એ મેં કહ્યું તે પ્રમાણે અહીંયા વિશ્વકોશમાં પણ આપણે જોયું છે અને જોઈ રહ્યા. તો તેવી રીતે દાઉદભાઈ આવ્યા ત્યારે હવાથી તો મળતા ગાવતા માટે તો મિત્રાચારી હતી એમની, માટે તો એમનો મૈત્રી ભાવ હતો, એટલે એ તો હતું જ. અને આટલા બધા વિદ્યાર્થીઓ સાથે આટલું જીવન એમણે ગાળ્યું, તેમાં એ એવી રીતે જ પંકાયા હતા કે જ્ઞાન અને મૈત્રી ભાવ બંને એમની સાથે છે.
તો અમારી સાથે આવ્યા તેમાં મને ઘણા ઘણા મિત્રો એમ કહે છે કે આ ઘણી સારી યુનિવર્સિટી થઈ અને ઘણું સારું ચાલે છે કામ. તો એમાં એ લોકોને કહેતો હોઉં છું કે આમાં મોટામાં મોટો એક ફાળો જો થયો હોય તો દાઉદભાઈની અને અમારી યુનિવર્સિટીના બધા અધ્યાપકોની પણ, આ બધા વિભાગના જે વડાઓ હતા એ બધાની રોજની રિસેસ સાથે ગાળવાનો એક ઉપક્રમ અમે કર્યો. અને રોજ અમે બધા સાથે બેસીએ, તેમાં જે કાગળોમાં કે સેવાઓમાં મિટિંગમાં કામ થતા હોય તેને બદલે આ એક જાતનું અનૌપચારિક અને માત્ર પ્રેમ સંબંધ ઉપર અથવા એકબીજાની સાથેના વ્યવહાર ઉપર બંધાયેલો એવો આ ઉપક્રમ હતો. અને ત્યાં દાઉદભાઈને બીજી રીતે જોવા કે એ જ્યારે દાઉદભાઈ છે તો જે અલ્પભાષી નથી, મિતભાષી છે, બહુભાષી પણ નથી, એ પણ સારું છે, પણ એ બોલે તે એવું વજનવાળું કામ હોય એવી સરસ રીતે સમજીને મૂક્યું. અમારા બધાની સાથે વાતો થાય એમાં સૌથી અગત્યના સારા વિચારો એમના હોય જ, પણ એ જરૂર પડે ત્યારે બોલે ને જરૂર પડે તેટલું બોલે અને એ સફળતાથી એમાંથી કંઈક નવા ને નવા વિચારો બધાને મળે તેવી રીતે બોલે. અને એથી વધારે વિશે શું એ ગણું છું કે એમનો હ્યુમર પણ બહુ સમજવા જેવો છે. આપણે ત્યાં કમનસીબે હ્યુમરને બહુ આગળ આપતા નથી અથવા સમજતા નથી, પણ હળવો હોય અને મિષ્ટ પણ હોય. મેં કહ્યું તેમ મિતભાષી પણ હોય ને મિષ્ટભાષી પણ હોય એવા. એટલે એને લીધે શું થતું હતું કે યુનિવર્સિટીમાં જે પ્રોબ્લેમ કદાચ થયા પણ હોય તો એ બહાર આવે જ નહીં, કારણ કે આ અમારી રોજની મિટિંગ એમાંથી જ એ વાતનું સોલ્યુશન નીકળી જાય અને આગળ એ વાત ચાલે. તો એ રીતે જે આખા અધિકારી વર્ગને સાથે બેસીને રોજ અડધો કલાક ગાળવાનો હોય, લગભગ અનૌપચારિક રીતે, લગભગ ગોઠડી કરતા હોઈએ તેવી રીતે, તો તે આ યુનિવર્સિટીની શરૂઆતની સફળતાનું એક મોટું કારણ છે હું સમજું છું. મને આશા છે કે દાઉદભાઈ મારી સાથે સંમત થશે જ. દાઉદભાઈ એ એક વાત અહીંયા મને લાગે જાહેર થઈ નથી કે દાઉદભાઈ આમ તો મારા કરતાં બધી બાબતમાં આગળ, એ જે ખરેખર આ ક્ષેત્રમાં કામ કરવાનું હતું, જે જ્ઞાન અને જ્ઞાનનું સંપાદન કરવાનું, જ્ઞાનનું બીજાને આપવાનું, પ્રતિપાદન કરવાનું, એ કામ એમનું હતું. અને હું એમાં ટેવાયેલો નહોતો, મારો અનુભવ એમાં નહોતો. પણ શિક્ષણ એટલે જ્ઞાન સંપાદન કરવાનું અને જ્ઞાન બીજાને આપવાનું, એ અને આટલા બધા વર્ષોના એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશનનું અને નોલેજનું બંનેનો અનુભવ એમનો ઘણો વધારે. પણ એક બાબત એવી હતી કે જેમાં હું કદાચ એમના કરતાં વધારે આગળ છું, કદાચ નહીં ચોક્કસ, અને જેમાં કોઈ એમાં ફેરફાર કરી શકે એમ નથી, કારણ કે વિધિ નિર્મિત લખેલું છે કે મારાથી થોડાક નાના ઉંમરમાં માટે જે મારા પછીના ગુરુ માટે મારા ગુરુઓને હું એમને સોંપીને ગયો અથવા એમને મારા ગુરુઓને સોંપીને ગયો એમ કહું. પણ એ આ બંને જે જાતના સદગુણો કહો કે કૌશલ્ય કહો જે કહો તે એ ભેગા થયા, તેને લીધે આ એક સારો પ્રયોગ ત્યાં થઈ શક્યો, સફળ થઈ શક્યો. અને મને લાગે છે કે આપણા શિક્ષણ જગતમાં આ જાતના એપ્રોચની ઘણી વધારે જરૂર છે એવું માનું છું. અને તેને લીધે જ એ કંઈક અમે એના વિશે કંઈક વાત કરી શકીએ અથવા તો પ્રચાર કરી શકીએ. એક આપણે કહીએ છીએ બધા કે એક શિક્ષક છે તો આજન્મ શિક્ષક હોય છે, રિટાયર થયેલા પણ શિક્ષક છે, અને રિટાયર થયેલા તે સારામાં સારા શિક્ષકો શિક્ષક જ રહે છે, એ વાત કરી છે. પણ સામાન્ય જગતમાં ખરેખર જોઈએ છે પરિસ્થિતિ, તે જોતાં એવું કદાચ બનતું નથી મોટે અંશે એવું લાગે છે. પણ જો એમના જીવનમાંથી આ જો સમજવાનું હોય, હું માનું છું કે આ પુસ્તક ઘણું ઉપયોગી છે. અને અહીંયા જે સૂચન કરવામાં આવ્યું કે આ બધાએ ખાસ કરીને શિક્ષકોએ વાંચવા જેવું છે, ત્યાં આગળ કમ્પલસરી કરવા જેવું છે. હું એમ કહીશ કે એકલા શિક્ષકોને પણ વિદ્યાર્થીઓએ પણ, મેનેજમેન્ટવાળાઓએ પણ, ખાસ કરીને સમાજને માટે જે લોકો સમાજની તરક્કી માટે જે લોકોની ચિંતા છે એવાએ આ પુસ્તક વાંચવા જેવું છે. કારણ કે દાઉદભાઈએ પોતે અને એમના પુત્રે જે એમના વિશે, એમની કેરિયર વિશે બધું લખ્યું છે, એમના અનુભવો વિશે લખ્યું છે, એ તો છે જ, એ તો બધા તથ્યો છે. પણ એમના શિષ્યોને, એમના સ્નેહીઓને, એમના જે એમના વખાણ કરનારા, એમના પ્રશસ્તિકરો,
એ બધા જે એમને લાગ્યા છે પોતાના અનુભવો તેના વિશે એમણે ઘણું લખેલું છે. એટલે એ દૃષ્ટિએ પણ આ એક વાંચવા જેવું પુસ્તક છે એવું મને લાગે છે. અને મેં કહ્યું તેમ આપણે ત્યાં તો કહ્યું છે કે ઉંમરમાં મોટો હોય તો મોટો ગણાય નહીં, પણ જ્ઞાનમાં મોટો હોય તો મોટો ગણાય. એ બધી રીતે ગણીએ તો એ મારા વડીલ છે. અને હું એમને એમનાથી છોડો મારા પરાક્રમથી ને બીજાના પરાક્રમથી હું આગળ આવ્યો અને એ થોડાક મહિના પાછળ રહ્યા. પણ એટલે એમને હું આશીષ આપવાની તો હિંમત ના કરી શકું, પણ આપણે સૌની સાથે ઈશ્વરને પ્રાર્થના કરીએ એમના દીર્ઘાયુ માટે, એમના આરોગ્ય માટે, એ સમાજને વધારે વધારે ઉપયોગી થતા જાય, એ સમય પણ લાંબા સમય સુધી એવી રીતે સેવાઓ આપતા રહે અને એ રીતે જાણે પોતાનો ધર્મ બજાવતા હોય તે રીતે કરતા રહે એવું આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. આભાર. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની ખૂબ ઈચ્છા હોવા છતાં આવી નહીં શકનારા અનેક મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓ મળ્યા છે. ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રકાશ ભગવતી એ આપણી વચ્ચે આવી નથી શક્યા, પણ એમણે આ કાર્યક્રમની સફળતા માટે પોતાનો સંદેશો પણ આપ્યો છે. એવી જ રીતે બીડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન CTEના પ્રિન્સિપાલ શ્રીએ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવું હતું, પણ મને એક દિવસ પહેલાં જ ઓપરેશન કરવું પડ્યું છે એટલે આવી નથી શક્યો. અને આપણા બધાની જે ઈચ્છા છે એમણે લખી છે, જેમાં આપણે સૌ સહમત થઈશું કે શુભેચ્છાઓ અને ડૉક્ટર દાઉદભાઈ સાહેબ 100 વર્ષના બને અને 100 વર્ષમાંની ઉજવણીમાં આપણે પાછા અહીંયા બધા ભેગા થઈએ. હું માનું છું આપણા બધાનો અવાજ બને છે. કાર્યક્રમના છેલ્લા ચરણમાં પહોંચીએ પહેલાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના બહુ જ ઉપયોગી હવે પછીના જે 3 કાર્યક્રમો છે એની થોડીક વાત આપની સાથે વહેંચી લઈએ. ભારતીય વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, કથા, સરિત, સાગર, પંચતંત્ર, શ્રીમદ ભાગવત જેવા એટલે કે આપણી પરંપરામાં વણાવી ગયેલા અને આપણી સાચી ઓળખને ઉજાગર કરનારા બધા ગ્રંથોનો જે સંચય છે, ભારતીય કથા વિશ્વના 5 ભાગ, એનું વિમોચન શ્રી જય વસાવડાના હસ્તે 30 તારીખ અને મંગળવારની સાંજે 6 વાગે આ હોલમાં થશે. તો આપ સૌને એ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે. જય વસાવડા એમાંની કથાઓ કહે છે એ રીતનું કથા જયભાઈ એમાંથી એની કથાઓનું રસપાન આપણને કરાવશે. અને આપ સૌ તો જાણો છો કે જયભાઈ એમની વક્તૃત્વ કળા એવી છે કે આ કથાઓ પણ એમના મુખે સાંભળવાનો એક આનંદ આવશે. આગામી 2 ડિસેમ્બર એટલે વિશ્વકોશનો સ્થાપના દિન, અને હમણાં જેમ ઉલ્લેખ કર્યો એમ વિશ્વકોશ હવે આ દિવસે પ્રતિવર્ષ આમ તો એને સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજવે છે. આ વખતના આ પર્વની ઉજવણી 36 વર્ષની યાત્રા પૂરી કરીને 37મા વર્ષમાં પ્રવેશતું આ વિશ્વકોશ ભવન જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર પંકજ જોશીની ઉપસ્થિતિમાં અને પરમ પૂજ્ય શ્રી માધવ પ્રિયદાસજી મહારાજના આશીર્વચન સાથે વિશ્વકોશના તમામ ગ્રંથોને ઓનલાઈન મૂકવા જઈ રહ્યું છે. એટલે કે 21મી સદી અને કહો કે હવે પછીની આવનારી સદીઓને માટે પણ હવે આ વિશ્વકોશ આંગળીઓના ટેરવે આપણને સૌને, આખા વિશ્વને ઉપલબ્ધ થવાનો છે. 3જી તારીખે વિવિધ કોષોના સર્જક કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિશે ડૉક્ટર કુમારપાળ દેસાઈનું વક્તવ્ય છે. એટલે 3 દિવસની આ ઉજવણી છે. એ ઉજવણીમાં 4 તારીખે શ્રી અમરભાઈ ભટ્ટ દ્વારા
કાવ્ય સંગીતની પ્રસ્તુતિ છે. એ ત્રણેય કાર્યક્રમો સાંજે 5:30 વાગે અને 30મીનો કાર્યક્રમ સાંજે 6 વાગે છે. એટલે એમાં આપ સૌને ઉપસ્થિત રહેવા માટે વિશ્વકોશ ટ્રસ્ટ આપને હંમેશની જેમ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. અને હવે આપણી વચ્ચે આપનું સદભાગ્ય છે કે એવા જ એક બીજા આભાર વિધિ કરવા માટે દાઉદભાઈ સાહેબને એમનો પ્રતિભાવ આપવા માટે વિનંતી. आदरणीय डॉक्टर कुलीनचंद्र याज्ञिक साहब, एवं अतिथि विशेष डॉक्टर खांडवाला साहब, भाई फरूक लहरी साहब, बुजबिन भाई, आप सौ आमंत्रित मेहमानों, मित्रों અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ, આપ સૌને હું અભિવાદન કરું છું. મારા વિશે મારી 95 વર્ષની વયની સિદ્ધિઓ, પ્રાપ્તિઓ અને કઠોર સંકટોની અંદર પસાર થયેલી જિંદગી, એ બધાનો આપ સૌએ જે પ્રતિભાવ આપ્યો એનાથી મને મારી હિંમત વધે છે. મેં અજનબી ન રહા, હયાત સે મમાત સે, સદા સુહાગ હૈ જિંદગી, સદા બહાર મિયા જહાં. જીવનમાં ઘણું બધું કરી શકાય. મેં શિક્ષક તરીકે એક અદના શિક્ષક તરીકે શરૂઆત કરી અને મને એટલા બધા વિદ્યાર્થીઓ, સહકાર્યકરો, મિત્રો, શુભેચ્છકો મળ્યા કે જેમની પ્રેરણાથી મેં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી. એનો લાભ મારા વિદ્યાર્થીઓને મળી રહે માટે મેં જુદી જુદી સંસ્થાઓની અંદર કામ કર્યું. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ મેં શિક્ષણ કાર્ય કર્યું. ઉચ્ચ શિક્ષણ કક્ષાએ પણ મેં BEd ડિગ્રી, M.Ed ડિગ્રી એના માટે કામ કર્યું અને અનેક વિદ્યાર્થીઓને જીવનનો રાહ મળી રહે એ માટે મેં મારી જાતને અર્પિત કરી. અલબત્ત મારો જે કંઈ વિકાસ થઈ શક્યો એમાં મારા પરિવારજનોએ મને ખૂબ ટેકો આપ્યો. મારા આ સંતાનો, મારા પત્ની પદ્માબેન અને અમારા બીજા મિત્રો, પાડોશીઓ, એ બધાએ એવી હૂંફ આપી કે જેને કારણે હું એક નવું પ્રકરણ શરૂ કરી શક્યો. મોડાસા મુકામે આર્ટ્સ કોલેજ 1960માં સ્થપાઈ હતી. ડૉક્ટર દિલભાઈ સાહેબના પ્રિન્સિપાલ પદ નીચે 1968થી એમના માર્ગદર્શનથી મેં વલ્લભ વિદ્યાનગરની મારી સંસ્થા MB પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના વ્યાખ્યાતા પદમાંથી મોડાસાની એજ્યુકેશન કોલેજનું આચાર્ય પદ સંભાળ્યું અને એ કોલેજમાં 18 વર્ષ સુધી અનેક પ્રયોગો કર્યા, જેનું ભાઈ બિપિનભાઈએ પણ વર્ણન કર્યું છે.
વિદ્યાર્થીના શિક્ષણ માટે શું સુવિધા અને વાતાવરણ હોઈ શકે એના માટે ડૉક્ટર ખાંડવાલા સાહેબે ઘણું બધું મૌલિક ચિંતન રજૂ કર્યું છે. વિદ્યાર્થીનું વ્યક્તિત્વ સ્વીકારાય, એના વ્યક્તિત્વમાં રહેલી શક્તિઓ અને મર્યાદાઓનો ખ્યાલ મળે અને એના ઉપરથી એને સેલ્ફ લર્નર એટલે પોતાનું આત્મશિક્ષણ કરી શકે એવી શક્તિઓનો વિકાસ થાય. એ માટે શિક્ષક પ્રશિક્ષણનું આખું એક શાસ્ત્ર તૈયાર થયું છે. ટીચર ઇઝ એન એડલ્ટ અને એ એડલ્ટ પુખ્ત વયનો જવાન માણસ હોય છે, એમાં વયસ્ક માણસ પણ હોય છે, પણ એ બધાની અંદર જે પોટેન્શિયલ રહેલો છે, સંભાવના રહેલી છે, એ ખીલે અને એમાંથી એ વ્યક્તિત્વ એવું વિકસે કે બીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાં એનું સંક્રમણ થાય અને દેશને, સમાજને ઉત્તમ નાગરિકો પ્રાપ્ત થાય. અમે મોડાસામાં એવા પ્રયોગો હાથ ધર્યા અને પરિણામે ત્યાંથી તૈયાર થઈ અને બહાર નીકળનારા અમારા વિદ્યાર્થીઓ જુદા જુદા સ્થાને, જુદા જુદા હોદ્દાઓમાં દેશ અને પ્રદેશમાં જોડાયા છે. મારા માટે એ વિદ્યાર્થીઓ, મિત્રો, સહકાર્યકરો એ સૌએ એમની લાગણી વ્યક્ત કરી છે. અલબત્ત હું એવી કોઈ પૂર્ણતાનો દાવો કરી શકું નહીં. મારી પોતાની પણ મર્યાદા હોય અને પરિણામે કામકાજની અંદર મારી કોઈ અપૂર્ણતાઓ રહી જાય. પણ એ બધી જીરવીને મારા એ સહકાર્યકરો, વિદ્યાર્થીઓ એ બધાએ જે અત્યાર સુધી પ્રાપ્તિ કરી છે અને સમાજને આપ્યું છે, એના માટે મને ગર્વ અને ગૌરવ છે. અબરત મારી એ સફળતાનો યશ એ સંસ્થાઓના અધ્યાપકો, સંચાલકો અને મિત્રો, વિદ્યાર્થીઓને એમના વાલીઓ, એમની શુભ નિષ્ઠા અને એમની મારા માટેની મહોબ્બતને કારણે એ થઈ શક્યું છે. આમાંના ઘણા લેખો હું વિચારું એના કરતાં પણ આગળ શું થઈ શકે એવા નિર્દેશો કરતાં આ લેખો અહીં આગળ તૈયાર થયેલા છે અને એનો ઉપયોગ સમાજ કરી શકે એ સંભાવના શક્ય બનાવી છે વિશ્વકોશ. વિશ્વકોશે આ બે ઝડપ્યું અને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે, બધી સુવિધા આપવા માટેની એમણે તૈયારી બતાવી અને મને ખૂબ એના કારણે હું મળી. એના સંપાદકો પણ એટલા ફારૂકભાઈ, પ્રીતિબેન, હિના, એમને બહુ ઝીણવટથી આ લેખોનું અધ્યયન કરી અને એમને સ્માયા અને આ બહુ સુંદર પુસ્તક રૂપ આપ્યું. મને વિશ્વાસ છે કે આ માટે કરેલું કામ એક વ્યર્થ નહીં જાય. એના અંદરથી પ્રેરણા મળશે, દિશા દર્શન થશે અને નવી ક્રિયા અને એક્શન પ્રોગ્રામ એની અંદરથી ઊભા થઈ શકશે. એટલો એની અંદર પદાર્થ છે. હું ઈચ્છું કે વિશ્વકોશે જે રીતે એની કિંમતમાં પણ ઘટાડો કરી અને પુસ્તક ઉપલબ્ધ કરવા માટેની સફળ ઊભી કરી છે, એથી હું ઘણો પ્રોત્સાહિત થયો છું અને મને વિશ્વાસ છે કે શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રે કામ કરતા
સમાજના વિદ્વાનોને એના અંદરથી જ્ઞાન મળશે. મને આ તબક્કે વિશ્વકોશ તરફ મારું જે ઉત્તરદાયિત્વ છે, પૂજ્ય ધીરુભાઈ સાહેબ સાથે એમના આશીર્વાદથી કામ કરવાની મને તક મળેલી છે, એના પ્રતિભાવ રૂપે કંઈક એવું કામ થાય કે જે શિક્ષક પ્રશિક્ષણને ઉચ્ચતમ કક્ષાએ લઈ જશે. અને એ માટે મારા પરિવાર તરફથી વિશ્વકોશને રૂપિયા 10 લાખનું દાન એની વિગતો કેવી રીતે કરવું, શિક્ષક પ્રશિક્ષણ એ કેન્દ્રમાં કોર આઈડિયા એ છે. અને એ માટે જરા ડીપલી વિચાર કરી અને આપણે કરી શકશું. આજે મારા વિશે ઘણી બધી વાત થઈ અને મને ખૂબ પ્રોત્સાહ્યો એ માટે હું યાજ્ઞિક સાહેબ, ડૉક્ટર ખાનવાલા સાહેબ, બીજા બિપિનભાઈ, મિલેરી સાહેબ, ભાઈ કુમારપાલ, સમગ્ર વિશ્વકોશનો સ્ટાફને, કાર્યકરો અને આમ અત્રે હાજર રહેલા સૌ મિત્રો, એમનો હું આભાર માનું છું. ફરીથી સૌનો આભાર. નમસ્કાર. शिक्षक कवि साधारण नहीं होता, એ કૌટિલ્યનું વિધાન માત્ર ભીતો ઉપર શોભે, પણ દાઉદભાઈ જેવાને મળીએ ત્યારે આપણને એમ લાગે કે ખરેખર એ વિધાનમાં કેટલું સત્વ અને સ્વત્વ છે એનો આપણને ખ્યાલ આવે. પુસ્તકમાંથી ખબર પડે છે કે દિલાવર ટોકીઝ કલોલની એ જમાનાની, એમાં પણ એ વિન્ડો ઉપર બેસીને પાર્ટ ટાઈમ કામ કરી લેતા હતા અને પછી એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને આવા જ એક મોડાસાના સમારંભ પૂરો થયા પછી એમણે બિપિનભાઈને કહ્યું કે અરે એક કામ રહી ગયું છે, લે આ કવર જરાક મૂકી દે ને. ને બિપિનભાઈએ ડિક્કીમાં કવર મૂકી દીધેલું અને પછી એ 2-3 દિવસ ભૂલી ગયા અને ઘેર જઈને પછી 2-3 દિવસ પછી વળી એ કવર લીધું ત્યારે ખબર પડી કે દાઉદભાઈએ એમાં 3 લાખનો ચેક કેળવણી મંડળ માટે મૂક્યો હતો. એ અર્થમાં શિક્ષક કવિ સાધારણ નહીં હોતા એવું નથી કહેતો. એમના શિક્ષકો માટેના, તાલીમાર્થીઓ માટેના, વિદ્યાર્થીઓ માટેના એમણે કરેલા પ્રયોગો એમને લાગે છે કે આવતા અનેક વર્ષો સુધી આપણને સૌને માર્ગદર્શન આપતા રહેશે. અંતમાં આદરણીય શ્રી પી કે લહેરી સાહેબ, જે આ વિશ્વકોશ ભવનના પણ ટ્રસ્ટી છે, સદવિચાર ભવન પરિવારના પણ મેનેજિંગ ટ્રસ્ટી છે, સોમનાથ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, એમની પણ ઓળખ આપવાની જરૂર નથી. લહેરી સાહેબ, આપને વિનંતી કે આભાર દર્શન. આજના આ ગૌરવભર્યા પ્રસંગના ઉત્સવ મૂર્તિ શ્રી દાઉદભાઈ કાંચી કે જેમના સ્મૃતિ ગ્રંથ, સન્માન ગ્રંથ, અભિવાદન ગ્રંથ જે કહીએ તે, એના વિમોચન માટે આપણે સૌ એકઠા થયા છીએ. ત્યારે દાઉદભાઈએ આ ઉંમરે, આ તબિયતે રૂબરૂ હાજરી આપી વિશ્વકોશનો એક જે ગૌરવ છે એમાં ઘણો મોટો વધારો કર્યો છે. આજે વિશ્વકોશ માટે ખૂબ અનેરો દિવસ છે. ગુજરાતના શિક્ષણ અને સંસ્કારના બહુ જ પીઠ વયસ્ક એવા 2 સારસ્વતો અત્રે ઉપસ્થિત છે. ડૉક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબ, મેં શિક્ષણમાં 4 વર્ષ કામ કર્યું અને 1982 આસપાસ દાઉદભાઈનો પરિચય મોડાસામાં જ થયો એવું મને યાદ છે. ધીરુભાઈ સાહેબનો પણ પરિચય ત્યાં થયો
ધીરુભાઈ સાહેબે સ્થાપેલી આ સંસ્થામાં એક સાથે કુલીનચંદ્રભાઈ યાજ્ઞિક અને દાઉદભાઈ ઘાંચીની ઉપસ્થિતિ હોય એ બહુ મોટી શુભ યુતિ છે. આ ઉંમરે હમણાં જ કુમારપાળભાઈએ વાત કરી, ક્યારેક અમે ભાઈ સાહેબના ટચમાં હોઈએ છીએ, યાજ્ઞિક સાહેબના અનેક જણા મળવા પણ જાય છે નડિયાદ. એમણે પણ આ ઉંમરે આ પ્રેમ ભાવથી જે આમંત્રણ સ્વીકાર્યું, ઉપસ્થિત રહીને બંને મહાનુભાવોએ આપે જોયું એમ અમારી બેસીને પ્રવચન કરવાની વિનંતી સ્વીકારી નહીં. આવું છે શિક્ષકોનું. કેકા શાસ્ત્રીની જન્મ શતાબ્દી ઉજવવા આપણે ભાગ્યશાળી થયા ત્યારે નરેન્દ્રભાઈએ એમને હાથ પકડીને બેસાડવા કોશિશ કરી તો શાસ્ત્રીજીએ એને ટપલી મારીને કીધું કે ભાઈ તું બેસ, હું તો ઊભા ઊભા બોલીશ. આ શિક્ષકનો એક પહેલો જે ઉત્સાહ છે, એમની કમિટમેન્ટ છે, એનું પ્રતિબદ્ધતા છે, એ દર્શાવે છે. શિક્ષણમાં મેં 4 વર્ષ કામ કર્યું ત્યારે મારા વડીલ અને ખાતાના વડા તરીકે યાજ્ઞિક સાહેબ આવ્યા, પરંતુ એમની પહેલા શ્રી H.A. મિસ્ત્રી સાહેબ હતા. એ અમારા મંત્રીશ્રીના ગુરુ. એટલે મંત્રીશ્રીને એમની જોડેના વ્યવહારમાં બહુ ગરિમાપૂર્ણ વ્યવહાર કરે. H.A. મિસ્ત્રી સાહેબ રિટાયર થયા એટલે પ્રબોધભાઈ રાવળ શિક્ષણ મંત્રી, એમને એક ચિંતા થઈ કે હવે હું કોને લાવું, અને એમણે પોતાની રીતે તપાસ કરીને એમ નક્કી કર્યું કે શિક્ષણમાં આજે સૌથી વધારે જરૂર યાજ્ઞિક સાહેબની છે. કારણ કે શીણે પુણ્ય શિક્ષણ એમ માનતા નથી, નહીતર સરકારમાં અધિકારીઓ શિક્ષણ વિભાગમાં જતા ડરે અથવા તો નારાજગી વ્યક્ત કરે. એ કામ યાજ્ઞિક સાહેબ કરતા હતા ત્યારે મારે એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો લાભ મળ્યો. એ અગાઉ મહેન્દ્રભાઈ બુચ અને આપણા રામમૂર્તિ સાહેબ પણ હતા. એટલે 4 વર્ષમાં મેં લગભગ 4 વડાઓ નીચે કામ કર્યું. જો કે મંત્રી તરીકે પ્રબોધભાઈ જ રહ્યા હતા. અનેક પરીક્ષાથી માંડીને અનેક વાતો છે, એને માટે અત્રે સમય નથી. પરંતુ જ્યારે આપણે દાઉદભાઈની વાત કરીએ, સૌએ ઘણી વાત કરી, મારે ફક્ત એ કહેવું છે કે એમની જે પ્રતિભા છે, જે કુમારપાળભાઈએ શબ્દ વાપર્યો કે વ્યક્તિની વાતાવરણ છે, એ પ્રતિભામાં એમની અભ્યાસ વૃત્તિ, જેનો યાજ્ઞિક સાહેબે લેખમાં પણ ઉલ્લેખ કર્યો કે આજીવન શિક્ષક નહીં, આજીવન વિદ્યાર્થી રહ્યા છે, એવા દાઉદભાઈ માટે ફારૂકભાઈએ વાત કરી, સૌએ વાત કરી કે મૂલ્યનિષ્ઠ અને સત્યનિષ્ઠ. એમણે જિંદગીમાં કદી ટૂંકો માર્ગ કે સમાધાનનો માર્ગ નથી અપનાવ્યો, પરંતુ જે કરવું જોઈએ, જે સમર્પિત ભાવે કરવું જોઈએ એ કરવું, એ એમની એક પ્રતિબદ્ધતા રહી છે. એમણે કદી કર્તવ્ય ભાવનાને છેદ દીધો નથી. એના આપ સૌ આપતાજન તરીકે સાક્ષી છો, એટલે મારે વધારે કહેવું નથી. એ ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવે છે. એમના પરિવારના સભ્ય તરીકે ડૉક્ટર ફારૂકભાઈએ કહ્યું, યાજ્ઞિક સાહેબે કહ્યું, સૌ વક્તાઓએ કહ્યું કે હકીકતમાં શિક્ષકમાં જે સંવેદનશીલતા જોઈએ અને જે એક પ્રકારની આત્મીયતાનો ભાવ હોવો જોઈએ, માનવીય મૂલ્ય હોવા જોઈએ, એને માટે દાઉદભાઈનું ઉદાહરણ આજે નહીં, આવતા સેંકડો વર્ષ સુધી લેવામાં આવશે, એમાં મારા મનમાં કોઈ શંકા નથી. દાઉદભાઈમાં પ્રેમ અને ઉષ્મા છે. જે વાત કરી કે એમને મળવાથી લોકોને પ્રેરણા મળે છે, એમને કંઈક પ્રાપ્ત થયાની લાગણી થાય છે, અને એ કદાચ શિક્ષક તરીકે એમની તપસ્યાની આગવી સિદ્ધિ છે એમ આપણે માની શકીએ. પ્રયોગશીલ છે, એમના પ્રયોગોની યાદી પણ આ પુસ્તકમાં આપી છે, અને સાથે સાથે એ માનવ ઘડતરના શિલ્પી છે કે જેમણે, અહીંયા તો હજી ઓછા હાજર છે, પણ એમના હજારો વિદ્યાર્થી છે, અને જ્યારે એમના સંસ્મરણો લખ્યા, આપણે એમનું પુસ્તક અભિવાદન વિમોચન કરતા હોઈએ ત્યારે સામાન્ય શિરસ તો શું હોય કે શિષ્યો ભેગા મળીને ગુરુને દક્ષિણા આપે. આજે ગુરુએ શિક્ષણ માટે મોટી દક્ષિણા આપી. આ એક અદ્ભુત ઘટના છે. મેં આવા પ્રસંગો જોયા છે, આ પ્રસંગ હું તો પહેલી વાર જોઉં છું. પણ અહીંયા શિક્ષકો છે કમલેશભાઈથી માંડીને, તો વિશ્વકોશમાંથી મેં હમણાં કુમારપાળભાઈની સાથે સલાહ મશવરા કરીને અમે એમ વિચારીએ છીએ કે દાઉદભાઈ
એટલા પ્રેમથી જે હેતુ માટે દાન આપે છે, તો એમના નામ સાથે શિક્ષણ વિકાસ નિધિની રચના કરીએ અને દાઉદભાઈએ જે કાર્ય માટે ભાવનાથી દાન આપ્યું છે એના કરતા સરખી રકમ કે કેટલા ગણી રકમ કરવી એ એમના વિદ્યાર્થીઓ નક્કી કરે, એ હું એમના પર છોડું છું. અને દર વર્ષે આ બાબતમાં કોઈક વિકાસલક્ષી કાર્યક્રમ થાય, ઓનલાઈન કાર્યક્રમો થાય, એ માટેની જવાબદારી ગુજરાત વિશ્વકોશ જરૂર કરશે. કારણ કે ગુજરાત વિશ્વકોશ માટે સ્થાપકની સાથે કોઈની સૌથી વધારે આત્મીયતા હોય એવા દાઉદભાઈના માટે, એમની ભાવના માટે, કારણ કે એનું અને ડૉક્ટર ધીરુભાઈ સાહેબનું ટ્યુનિંગ એક છે, વેવલેન્થ એક છે, એટલે એ કામ કરવું એ અમારા માટે એક આનંદદાયક કર્તવ્ય છે. અને મને ખાતરી છે કે તમામ અમારા ટ્રસ્ટીઓ આ કાર્ય ખૂબ સારી રીતે પાર પાડશે. વિશ્વકોશની પરંપરાને જાળવીને અમે આ કામ કરીશું. આજે પ્રદીપભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ સાહિત્યક બેકગ્રાઉન્ડ છે, પણ મારા જેમ સરકારમાં રહ્યા હોય તો એ લેબલ લાગી જાય, એમ એમને તે મેનેજમેન્ટનું લેબલ લાગેલું છે. બાકી એમણે ઘણા ગુજરાતી કાવ્યોનો અંગ્રેજીમાં તર્જુમો કર્યો છે. એમની એ પરંપરાની વાત કોઈક વખત કરીશું. એમને ત્યાં રાત્રે બોલાવી કોફી કેક સાથે આ સાહિત્યક પ્રસાદ મળ્યો છે, નીતિનભાઈ એના સાક્ષી છે. એ પણ એક કાર્યક્રમ અલગ કરવા જેવો છે. અને સાથે સાથે આજે અહીંયા ફારૂકભાઈ આવ્યા, કુટુંબના સભ્ય તરીકે આવ્યા, ખૂબ પ્રેમથી અને હળવાશથી એમણે જે વાત કરી એનો પણ ઘણો મોટો મર્મ રહેલો છે. અને અમે આશા રાખીએ કે વિશ્વકોશ સાથે જે રીતે શક્ય હોય તે રીતે ફારૂકભાઈ જોડાયેલા રહે, એમનું પણ અમને અનુભવજન્ય માર્ગદર્શન મળતું રહે એવી વિનંતી છે. અને આ આખો સમારંભ શ્રી બિપિનભાઈની મહેનત વગર શક્ય જ ન બન્યો હોત. એમણે 50 વર્ષની એમનો જે સંબંધ, એમની જે લાગણી, એના સાથે આ જે પુસ્તકનું નિર્માણ કર્યું છે, એ ઘટના આપણા શિક્ષણ જગત માટે એક સીમાચિહ્ન રૂપ રહેશે. હકીકતમાં આજે અમે આ રકમ ઘટાડી, પણ આમાં જે વાતો છે એ વધારેમાં વધારે શિક્ષકો સુધી કેમ પહોંચે, શિક્ષકોની તાલીમમાં દાઉદભાઈએ જે ખેડાણ કર્યું છે, જે ચિંતન મનન કર્યું છે, એ કેમ પહોંચે એની આપણે સૌએ ચિંતા કરવાની છે અને એ માટે પ્રયત્ન કરવાનો છે. દાઉદભાઈનો મારો પરિચય શિક્ષણ વિભાગ પછી પણ અનેક પ્રસંગોએ શિક્ષકોના સંમેલનોથી માંડીને જે વાર્ષિક પહેલા મોટે પાયે આયોજન થતા હતા, એ દરેકમાં મને એમના અનેક વિચારો જાણવાનો લાભ મળ્યો છે. ફરી એક વાત આપણે સૌ એમનું ઊભા થઈ અને અભિવાદન કરીએ અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એમને નિરામય જીવન આપે અને એમના આ દીર્ઘ અનુભવ અને શિક્ષણની પ્રતિબદ્ધતાનો આપણને લાભ મળે. દાઉદભાઈ માટે આપણે ખૂબ જ માનથી એમનું સન્માન કરીએ. અસ્તુ.